શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ સત્સંગમાં. આજે હું તમને એવો ગ્રંથ સંભળાવવા જઈ રહ્યો છું જેને સાંભળતા જ મનમાં એક રહસ્યમય ડર અને વૈરાગ્ય બંને જાગે છે. એ ગ્રંથ છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ શું છે? ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડજીને જે ગુપ્ત ઉપદેશ આપ્યો હતો એ જ ઉપદેશ આપના સુધી ગરુડ પુરાણ રૂપે પહોંચ્યો છે. આ ગ્રંથમાં જીવન પછી શું થાય છે, આત્મા ક્યાં જાય છે, યમદૂત કેવી રીતે આત્માને લઈ જાય છે અને પાપ પુણ્યનું ફળ કેવી રીતે મળે છે, આ બધું જાણવા મળે છે. ખાસ કરીને મૃત્યુ પછીની યાત્રા વિશે ગરુડ પુરાણ કહે છે કે જ્યારે મનુષ્યનો અંતિમ શ્વાસ આવે છે ત્યારે યમદૂત અંધકારમાંથી બહાર આવે છે, ભયાનક રૂપ, લાલ આંખો, હાથમાં ફાંસો લઈને, અને તે આત્માને ખેંચીને બહાર લઈ જાય છે. આત્મા તડપે છે, ક્યારેક રડે છે, પણ પાછું આ દુનિયામાં ફરતી નથી. યમદૂત તેને એક અંધકારમય માર્ગે લઈ જાય છે જ્યાં માત્ર ભયંકર ચીસો, અજાણ્યા અવાજો અને તપતું ગરમ પવન હોય છે. આગળ યમરાજનો દરબાર છે. ત્યાં એક ભયંકર કાળા પથ્થરનું સિંહાસન અને તેના ઉપર બિરાજે છે ધર્મરાજ યમ. આત્માનો તુરંત જ હિસાબ કિતાબ થાય છે. જેને જીવનમાં પાપ કર્યા છે તેને નર્કની જ્વાળામાં દંડ મળે છે અને જેમને પુણ્ય કર્યું છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે છે. મિત્રો, ગરુડ પુરાણની મુખ્ય માહિતી જે આપણે સાંભળી, આ ગરુડ પુરાણ પાઠન કરનાર, શ્રવણ કરનાર પોતાના તમામ પાપોમાંથી મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુની સાથે સુખેથી રહે છે. મિત્રો, હવે આપણે ગરુડ પુરાણના પહેલા અધ્યાયમાં આવેલા શ્રી ગરુડજી અને ભગવાન વિષ્ણુના સંવાદ વિશે જાણીએ. એ પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ વિભાગમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો. પહેલો અધ્યાય, પાપીઓના દુઃખોનું વર્ણન. શ્રી ભગવાન વિષ્ણુના વિસ્તાર નૈમિષારણ્યમાં સૌનક વગેરે ઋષિઓએ સ્વર્ગની પ્રાપ્તિ માટે 1000 વર્ષના યજ્ઞનો આરંભ કર્યો. શાંતિથી બેસી શ્રી સુતજીનો આદર સત્કાર કરીને આદરતાથી એમને પ્રશ્ન કર્યો. ઋષિઓએ કહ્યું, હે સુતજી, અમે ભય આપનારા અતિ ભયંકર યમરાજાના માર્ગનું વર્ણન સાંભળવા માંગીએ છીએ. સંસારના દુઃખ અને કષ્ટોનો નાશ કરવાનો ઉપાય અને આ જગત તથા પરલોકમાં રહેલા દુઃખોનું વર્ણન કરવામાં આપ જ સમર્થ છો. સુતજીએ કહ્યું, પાપીઓના દુઃખ આપનાર અને પુણ્યાત્માઓને સુખ આપનાર અત્યંત કઠિન એવા યમ માર્ગનું વર્ણન હું આપના હિતમાં કહું છું, તેને ધ્યાનથી સાંભળો. એક સમયે ભગવાન શાંતિથી બેઠા હતા ત્યારે ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, આપે ભક્તિના અનેક માર્ગો તથા ભક્તોની ઉત્તમ ગતિઓ મને સંભળાવી છે. આપનું નામ લેવું સરળ છે અને વાણી પોતાના વશમાં હોવા છતાં પણ જે મનુષ્યો આપની ભક્તિથી વિમુખ થઈને જે આપનું નામ લેતા નથી અને આપની ભક્તિ કરતા નથી એવા નરાધમો નરકમાં જાય છે. હે પ્રભુ, પાપી માણસોની જે દુર્ગતિ થાય છે અને જે રીતે તેઓ નરકના અધિકારી બને છે અને દુઃખોને સહન કરે છે તે મને વિસ્તારથી જણાવો. શ્રી ભગવાને કહ્યું, હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડજી, હું ભયાનક એવા યમ માર્ગનું વર્ણન કરું છું જેમાં પસાર થઈ પાપીઓ યમલોકમાં જાય છે, જેનું વર્ણન સાંભળનારો પણ ભય પામે છે. પરંતુ તમારા આગ્રહથી હું જણાવું છું, જે લોકો સદા સતત પાપમાં ડૂબેલા આસક્ત રહે છે, દયા અને ધર્મ વિનાના રહે છે, ખરાબ સંગતમાં રહે છે, ઉત્તમ પ્રકારે વેદશાસ્ત્રો અને સત્સંગથી વિમુખ રહે છે, જેઓ હંમેશા પોતાના વખાણમાં ડૂબ્યા અને ફૂલેલા રહે છે તથા ધન અને મર્યાદાના ગર્વથી યુક્ત તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈ દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે, જેઓ કામ અને ક્રોધમાં ભોગમાં ડૂબેલા રહે છે, જેમનું મન માયાજાળમાં જ ફસાયેલું હોય છે અને હંમેશા ખરાબ જ કર્મો કરનારા હોય છે, તે નરકમાં પડે છે. જે માનવીઓ જ્ઞાનવાન છે, દાન આપે છે,
તેમને મોક્ષ મળે છે, અને જેઓ પાપી છે તેઓ દુઃખપૂર્વક યમરાજાનો ત્રાસ સહન કરતાં કરતાં યમનગરીમાં જાય છે. પાપી માણસોને આ સંસારમાં જેવા દુઃખો મળે છે એવા દુઃખોને ભોગવવા ઉપરાંત મરણ પછી તે કેવું કષ્ટ ભોગવે છે એનું વર્ણન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરી પોતાના પૂર્વ જન્મના કરેલા પુણ્ય અને પાપના લીધે સારા અને નરસા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ રોગ થાય છે. મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ અને નિરાશ રહે છે, છતાં પણ તે જીવવાની આશા રાખે છે. યુવા અવસ્થામાં જેઓએ પોષણ કર્યું છે એવા પુત્ર અને પત્નીથી પોષણ થવા છતાં પણ તેને વૈરાગ્ય આવતો નથી અને તે માયાજાળમાં લિપ્ત થતો જ રહે છે. ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ એકાએક એના માથે આવીને ડોકાય છે. વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મરેલાની જેમ રહે છે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરાની માફક ખાય છે. રોગ, બીમારી અને મંદાગ્નિના કારણે એનો ખોરાક ઘટી જાય છે. હરવા ફરવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. જ્યારે કફથી શ્વાસ નળીઓ રૂંધાઈ જાય છે, શ્વાસ ચડવા લાગે છે અને ઉધરસ અને શ્વાસના વેગના કારણે કંઠમાંથી ખરાબ અવાજ નીકળે છે. શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો પોતાના કરેલા કર્મો વિશે તે વિચારતો હોય છે. પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે. કોઈ બોલાવે છે છતાંય એ બોલી શકતો નથી. આવી પરિસ્થિતિમાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે. પરિવાર પ્રત્યેના મોહ માયામાં અટવાયેલો તે રોતો પરિવાર વચ્ચે મૃત્યુ પામે છે. ભગવાન બોલ્યા, હે ગરુડજી, મરણ સમયે એની દ્રષ્ટિ દેવો સમાન દિવ્ય થઈ જાય છે. એટલે એ સંસારને એકમય જુએ છે, પરંતુ કશું પણ બોલી શકતો નથી. શરીરની ઇન્દ્રિયોની વ્યાકુળતાના લીધે ચૈતન્ય પ્રાણી પણ જળ જેવો બની જાય છે. આ કારણે પાસે આવેલા યમના દૂતોના ભયથી તે પોતાના સ્થાનેથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણ વગેરે 5 વાયુ પોતાના સ્થાનેથી ચાલ્યા જાય છે, ત્યારે મરનારાએ પાપી માટે એક ક્ષણ પણ એક કલ્પની જેમ વીતે છે. 100 વિષયો એક સાથે ડંખ મારતા હોય ત્યારે જેવી પીડા થાય છે એવી જ પીડા શ્વાસ નીકળવાના સમયે થાય છે. યમદૂતોના ભયથી તેના મોઢેથી લાળ અને ફીણ ટપકવા લાગે છે. ત્યાર પછી પ્રાણીઓનો પ્રાણવાયુ ગુદા માર્ગેથી બહાર નીકળી જાય છે. પ્રાણ નીકળવાના સમયે જે યમદૂતો આવે છે તેઓ ક્રોધથી લાલ આંખોવાળા, ભયંકર મોંવાળા, હાથમાં પાસ, દંડ ધારણ કરેલા, ઉઘાડા શરીરવાળા, દાંત પીસતા હોય છે. ઊભા થઈ ગયેલા વાળવાળા, એકદમ શ્યામ, વાંકા ચૂકા મોંવાળા, વિચિત્ર તીક્ષ્ણ નખવાળા. એવા યમરાજાના એ ભયાનક દૂતોને જોતા જ એ જીવના મળમૂત્રે છૂટી જાય છે. હાય કરતો એ જીવ શરીરમાંથી બહાર આવીને ટચુકડું અંગૂઠા જેટલું શરીર ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરની સામે નજર કરે છે અને એ ઘર સાથે જોડાયેલા પોતાના સારા અને ખરાબ કર્મોને એ યાદ કરે છે. એ સમયે યમના સેવકો એને પકડીને યમલોકમાં યાતના ભોગવવા માટેના શરીરમાં તેનો પ્રવેશ કરાવીને એ જીવના ગળે દોરડું બાંધી એવી રીતે લઈ જાય છે કે જાણે અપરાધી ગુનેગારને રાજાના સૈનિકો પકડીને લઈ જતા હોય. માર્ગમાં યમના દૂતો એ જીવને અવારનવાર ડરાવીને ધમકાવે છે અને વારંવાર નર્કના દુઃખોની પીડાનું વર્ણન કરતા કહેતા હોય છે, ઓ દુષ્ટાત્મા, તું ઝડપથી ચાલ, તારે યમલોકમાં જવાનું છે અને કુંભીપાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે, તેથી તું મોડું ના કર. યમના દૂતોની આવી વાતો સાંભળી પોતાના પરિવારનો વિલાપ સાંભળતો એ જીવ હાય કરે છે. યમના દૂતો એને માર્ગમાં શિક્ષા આપતા રહે છે. યમના દૂતોના ધમકાવવાથી એનું હૃદય કંપી ઉઠે છે. ભયથી ધ્રુજતો તે પોતે આચરેલા પાપ કર્મો યાદ કરે છે. યમ માર્ગમાં આ પાપી જીવને ભયાનક કૂતરાઓ દ્વારા કરડાવવામાં આવે છે. માર્ગમાં એ ભૂખ અને પાણીની તરસથી પીડાય છે. સૂર્યના પ્રચંડ કિરણો અને ગરમ લૂ મારતા પવનોમાં તેને ચાલવું પડે છે.
છાંયડા અને આરામ વિનાના માર્ગે ચાલવામાં જ્યારે એ અસમર્થ થઈ જાય છે, ત્યારે એ જીવને યમના દૂતો ચાબુક વડે ફટકારતા ઘસડે છે. આવા કષ્ટપ્રદ માર્ગે ચાલતા એ થાકીને નીચે પડે છે. મૂર્છા આવવા છતાં ફરી ઉઠીને પાછો ચાલે છે. આ પ્રકારે એ જીવને 3 અથવા 2 મુહૂર્તમાં અંધકાર ભર્યા યમલોકમાં પહોંચાડવામાં આવે છે. એ યમના સેવકો તેને ઘોર નરકથી યાતના બતાવે છે. યમલોકમાં પહોંચેલો એ જીવ યમરાજાના દર્શન તથા 1 મુહૂર્તમાં ઘોર નરકોની યાતના જોઈ યમરાજાની આજ્ઞાથી પુનઃ માનવલોકમાં આવે છે. અહીં આવ્યા પછી જીવ ફરીવાર એના પહેલાંના શરીરમાં પ્રવેશવાની ઈચ્છા કરે છે, પણ યમના દૂતો એને પાસમાં બાંધી રાખે છે. આ કારણે તે ભૂખ અને તરસથી દુઃખ સહન કરતો આકળ વિકળ બની રડે છે. ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્ર દ્વારા અપાયેલા પિંડને અને મરવાના સમયે આપેલા દાનને જીવ ખાય છે, તો પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી. પુત્ર દ્વારા આપવામાં આવેલું દાન, શ્રાદ્ધ અને તલવાળા જળની અંજલિથી પાપી માનવીને તૃપ્તિ મળતી નથી. પિંડદાન આપવા છતાં પણ ભૂખથી પણ વધુ વ્યાકુળ બની જાય છે. જે જીવોનું પિંડદાન થતું નથી તે જીવો કલ્પભર પ્રેતયોનિમાં રહેતા નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે. ભોગવ્યા વગરના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી નથી થતો અને યમની યાતનાઓ ભોગવ્યા વિના જીવોને ફરીથી મનુષ્ય અવતાર મળતો નથી. તેથી જીવાત્માના પુત્રે 10 દિવસ સુધી પિંડદાન કરવું જોઈએ. હે ગરુડજી, આ પિંડના રોજ 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી નવા દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમના દૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે. આ રીતે 9 દિવસ સુધી આપવામાં આવેલા પિંડદાનથી પ્રેતનું શરીર બને છે. 10મા દિવસના પિંડદાનથી તેના શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને ચાલવાનું સામર્થ્ય મેળવે છે. ભગવાન કહે છે, હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ, પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ 1 હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે 10 દિવસ આપવામાં આવતા પિંડથી જે રીતનું શરીર બને તે હું તમને કહું છું. ભગવાને કહ્યું, પહેલા દિવસના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખભા, ત્રીજા દિવસના પિંડથી હૃદય, ચોથા દિવસના પિંડથી પીઠ, 5મા દિવસના પિંડથી નાભી, 6થા દિવસના પિંડથી કમર અને ગુદા, લિંગ, યોનિ અને માંસ પિંડ વગેરે બને છે. 7મા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને 8મા તથા 9મા દિવસના પિંડદાનથી જાંઘો અને પગ બને છે. 10મા દિવસના પિંડથી એ દેહમાં ભૂખ અને તરસ ઊભી થાય છે. પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી પીડિત પ્રેત 11મા અને 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે. 13મા દિવસે યમના દૂતોથી બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે. હે ગરુડ, વૈતરણીને બાદ કરતા યમલોક 86,000 યોજનમાં વિસ્તરેલું છે. અહીં એ જીવને રોજ 24 કલાકમાં ક્રમશઃ 247 યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાના આ માર્ગમાં 16 નગરો આવે છે, જેને પસાર કર્યા પછી ધર્મરાજાની નગરીમાં એ જીવ પહોંચે છે. એ નગરોના નામ હું તમને કહું છું: સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વપુર, શૈલાગમ, કૌચપુર, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદાતા બ્રહ્મપદ, દુઃખદ નાનાક્રંદપુર, સુપ્તપ્ત ભવન, રૌદ્રનગર, પયોવર્ષન, શીતાઢ્ય, ધર્મપુર અને 16મું નગર છે યમપુરી. યમના પાસમાં બંધનમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકડતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે પાપી નામ એહિકા મુષ્મિક દુઃખ નિરૂપણમ નામ પ્રથમો અધ્યાયઃ. બીજો અધ્યાય યમ માર્ગના દુઃખોનું નિરૂપણ વર્ણન.
ગરુડજીએ કહ્યું, હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખ આપનારો છે. અહીં પાપી જીવ એમાં કેવી રીતે આવે છે અને તેને કેવી યાતના ભોગવવું પડે છે તે બધું આપ મને જણાવો. શ્રી ભગવાને કહ્યું, હે ગરુડરાજ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. એને સાંભળતા જ તમે ભલે મારા ભક્ત હોવા છતાં પણ કાપી ઉઠશો. એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી જ્યાં જીવ આરામ કરી શકે, અને ત્યાં અનાજ પણ નથી જેને ખાઈને જીવ પોતાના પ્રાણનો નિર્વાહ કરી શકે, કે ના તો ત્યાં ક્યાંય પાણી જોવા મળે છે જેથી અતિ તરસ્ય જીવ પાણી પી શકે. હે પક્ષીરાજ, આ વિસ્તારમાં 12 સૂર્ય એવા તપે છે જાણે કે પ્રલયના પ્રદેશમાં તપતા હોય. અહીં ઠંડી અને હવાના સુસવાટાથી જીવ અત્યંત પીડા અનુભવે છે. ત્યાં ઝેરી ભયાનક સાપોથી એને ડંખ મરાવવામાં આવે છે અને તીક્ષ્ણ કાંટાઓથી તેને વીંધવામાં પણ આવે છે. વાઘ, સિંહ અને ખતરનાક કૂતરાઓથી એને કરડાવવામાં આવે છે. ક્યાંક વીંછીના ડંખ મરાવવામાં આવે છે તો ક્યાંક તેને અગ્નિમાં સળગાવીને યાતના આપવામાં આવે છે. એ પછી અસીપત્ર વન એટલે કે તલવારની ધાર જેવા પાંદડાવાળું વૃક્ષ નામનું વન આવે છે, જેનો વિસ્તાર 2000 યોજન જેટલો છે. આ જંગલ કાગડા, ગીધ, ઘુવડ અને મધમાખીઓથી ભરેલું છે. એ વનની ચારે તરફ દાવાગ્નિ સળગતો રહે છે. એ જીવ માખીઓના ડંખ અને અગ્નિથી ગરમીથી બચવા ઝાડ નીચે આવે છે ત્યારે તલવારની ધાર જેવા તીખા અને વૃક્ષના પાંદડાથી એનું શરીર કપાઈ જાય છે. ક્યાંક એને અંધકારમાંથી ભરેલા કૂવામાં ધક્કો મારવામાં આવે છે તો ક્યાંક ઊંચા પર્વત પરથી એને નીચે ફેંકી દેવામાં આવે છે, તો ક્યાંક તેને છરીની તેજ ધાર સમાન તીક્ષ્ણ રસ્તા પર ચલાવવામાં આવે છે, તો ક્યાંક અંધારી ગુફામાં, ક્યાંક પાણીમાં, તો ક્યાંક કાદવ કીચડમાં અને ધક્કો મારવામાં આવે છે. ક્યાં એને જળો કરાવવામાં આવે છે, ક્યાંક એને તપેલી ગરમા ગરમ રેતીમાં ચલાવવામાં આવે છે, ક્યાંક તાંબાની જેમ તપેલી ધરતી, તો ક્યાંક સળગતા ધગધગતા અંગારા પર પણ ફેંકવામાં આવે છે. એટલું જ નહીં, ધુમાડાથી છવાયેલા માર્ગ પર એને ચલાવવામાં આવે છે. ક્યાંક પથ્થરોના ટુકડાઓનો વરસાદ, ક્યાંક લોહી, તો ક્યાંક ઉકળતા પાણીનો વરસાદ, ક્યાંક ખારા ખારા કડવાશ ભર્યા કીચડમાં એને નાખવામાં આવે છે. માર્ગમાં ઘણી મોટી ભયંકર ગુફાઓ છે, તો વળી ભયજનક ઊંડી ઊંડી ખીણો પણ છે જેમાં એને નાખવામાં આવે છે, જેમાં ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે એવી મોટી મોટી શિલાઓ છે. ક્યાંક પરુ, લોહીથી ભરેલા, ક્યાંક વિષ્ટાથી ભરેલા કુંડ પણ છે જેમાં જીવને રહેવું પડે છે. મધ્ય માર્ગમાં વૈતરણી નામની એક ઊંડી ભયંકર નદી આવે છે, જેની વાત સાંભળતા જ ભયથી રૂવાડા કાંપી ઉઠે છે. આ નદી 100 યોજન પહોળી છે, જેમાં લોહી અને પરુ ભરેલું છે અને માંસ જેનો કીચડ છે. આ નદી ભયંકર ઊંડી છે અને એને ઘણા દુઃખથી પાર કરી શકાય એવી છે. એમાં જળચર ઉપરાંત મોટા મગરમચ્છ અને નાના મોટા માંસભક્ષી પશુ પંખીઓ રહે છે. હે ગરુડ, જેમ આગની જ્વાળામાં ગરમ થયેલી કડાઈમાં ઘી ઉકળે છે, એવી જ રીતે પાપીને આવેલો જોતાં જ નદીનું પાણી એકદમ ઉકળવા લાગે છે. ચારેય બાજુથી 100 જેવા મોંવાળા કીડાઓ, વ્રજ સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી આ નદી ભરેલી છે. આ ઉપરાંત 100ની ધારવાળા મગરમચ્છો, જળો, માછલી, કાચબાઓ તથા અન્ય ઘણા બધા માંસભક્ષી જીવો દ્વારા આ નદી ભરાયેલી છે. આ નદીમાં છોડવામાં આવેલો જીવ અત્યંત રડે છે અને કહે છે, હે ભાઈ, હે પુત્ર, હે પિતાજી જેવા શબ્દો વારંવાર તે પોકારે છે. જ્યારે એ પાપી જીવ ભૂખ અને તરસથી પીડાય છે ત્યારે તેને નદીનું રક્ત અને માંસ ખાવા મળે છે. એ નદીમાં ભરપૂર લોહી તથા ફીણ રહેલા છે. મહાગર્જના કરતી અને ભય પમાડતી નદીને જોતાં જ એ પાપી જીવ બેભાન બની જાય છે. એ નદીમાં અનેક જાતના મોટા મોટા છાપ અને વીંછીઓ રહેલા હોય છે. એ નદીમાં પડેલાને કોઈ બચાવતું નથી. નદીમાં પડેલો એ પાપી જીવ નદીમાં રચાતા સેંકડો વમળોમાં ફસાઈ પાતાળમાં નીચે જાય છે અને થોડી ક્ષણમાં
પાછો ઉપર પણ આવી જાય છે. હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડજી, પાપી જીવોના પતન માટે જ આ નદીની રચના કરવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખ આપનારી નદીનો છેડો કે કિનારો ક્યાંય પણ જોવા મળતો નથી. આમ યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો રડતો એ જીવ યમલોકમાં જાય છે. કેટલાકનું ગળું દબાવીને, કેટલાકને અંકુશો વડે ખેંચીને, તો કેટલાકના શરીરના અંગોને છેદતા યમના દૂતો એ પાપીને યમલોક સુધી લઈ જાય છે. યમના દૂતો આ ઉપરાંત કોઈને નાકમાં દોરી નાખીને, કોઈના કાનમાં દોરી નાખીને, કોઈને કાલપાશ વડે બાંધીને અને કોઈને કાકબંધથી બાંધી ખેંચતા ઘસડતા યમલોકમાં લઈ જાય છે. એવા પાપીઓની ગરદન પર, હાથ પર, પગમાં વજનદાર બેડી બાંધીને એના પર લોખંડનો ભાર મૂકીને એમને રસ્તામાં ચલાવે છે. આ દરમિયાન યમના દૂતો એમને પોતાની પાસે રહેલા હથિયારોથી ફટકારે છે અને ખૂબ જ મારે છે. એ રીતે પાપી અને દુઃખી જીવના મોહમાંથી લોહી નીકળે છે અને એ જ લોહીનું એ જ ભક્ષણ કરે છે. એ વખતે પોતે કરેલા કર્મો ઉપર અફસોસ કરતો અનેક પ્રકારના દુઃખો ભોગવતો યમલોક સુધી પહોંચે છે. એ યજ્ઞાની યમ માર્ગમાં જતા હે પુત્ર, હે પિતાજી, હે પૌત્ર આવું આક્રંદ કરતો વિહવળ થતો જાય છે. એને મનમાં વિચાર આવે છે કે ઘણા પુણ્ય કરવાથી માનવ દેહ મળે છે. એને મેળવીને મેં ના મનથી કે ના તનથી કોઈ ધર્મ અદા કર્યો, ન તો કોઈ નાનું મોટું દાન કર્યું, ના કોઈ અગ્નિમાં હવન કર્યું, ના કોઈ તપસ્યા કરી, ના કોઈ દેવતાઓનું પૂજન કર્યું, ના કોઈ વિધિસભર કોઈ તીર્થોની પૂજા કરી. હવે હું મારા કર્મોના ફળ ભોગવું છું. મેં મારા માનવ અવતાર દરમિયાન ના તો નાના મોટા બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના ગંગા નદીમાં સ્નાન કર્યું, ના સાધુ સંતોની સેવા કરી કે ના ક્યારેય કોઈનો પરોપકાર કર્યો. તેથી હે દેહ, તે કરેલા કર્મોના ફળ તું ભોગવ. પશુ પંખીઓ તથા માનવોના હિતાર્થે ના નિર્જળ દેશમાં કોઈ જળાશય બંધાવ્યું, ના ગાયો કે બ્રાહ્મણોને જીવિકા માટે કંઈક આપ્યું. તેથી હે દેહ, તે કરેલા કર્મોના ફળ તું ભોગવ. ના દરરોજ અન્નદાન આપ્યું, ના વેદશાસ્ત્રોનો અર્થ પર શ્રદ્ધા વ્યક્ત કરી, ના ગાયોના ઘાસ આપ્યું, ના કોઈ પુરાણોની વાર્તા સાંભળી, ના કથા કહેનારનું પૂજન કર્યું. તેથી હે દેહ, તે કરેલા કર્મોને તું ભોગવ. ના મેં મારા સ્વામીની આજ્ઞાનું પાલન કર્યું, ના માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું કે ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર કે સેવા કરે. માટે હે શરીર, તે કરેલા કર્મોને પેટ ભરીને ભોગવ. પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. એ વાતને જાણવા છતાંય જે સ્ત્રી પતિની સેવા નથી કરી, પતિના મોત પછી સતી નથી થઈ, વિધવા થવા છતાંય કોઈ તપસ્યા નથી કરી, માટે હે દેહધારી, તારા કર્મોનું ફળ તું ભોગવ. પોતાના પુણ્ય કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું, છતાં એમાં માસ, વાર, તહેવાર, ઉપવાસ કર્યા નથી અને ચંદ્રાયન વ્રત કર્યું નથી અને નિયમો દ્વારા શરીરને પવિત્ર રાખ્યું નથી. આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવો અનેક પ્રકારના વિલાપ કરતા પોતાના પૂર્વ દેહને યાદ કરતા રડે છે અને રડતા એ જીવ યમ માર્ગમાં આગળ જાય છે. હે ગરુડજી, 17 દિવસ સુધી આ પ્રેતરૂપી જીવ વાયુની માફક ચાલે છે. હે ગરુડ, 18મા દિવસે તે પ્રેત સૌમ્યપુર નામના નગરમાં પ્રવેશે છે. આ સૌમ્યપુર નગરમાં પ્રેતોનો મોટો સમુદાય રહે છે. ત્યાં પુષ્પભદ્રા નામની નદી છે અને ત્યાં જ સુખ પ્રદાન કરે એવું અત્યંત સુખકારી અને સુંદર વટ વૃક્ષ છે. યમદૂતોની સાથે જીવ અહીં વિશ્રામ કરે છે. એ વખતે એ પોતાના સ્ત્રી, પુરુષ, પરિવાર સાથેના સુખના પલોને યાદ કરી ખૂબ જ દુઃખી થાય છે. પોતાનું ધન, નોકર, મિત્ર અને સ્ત્રી વગેરેની ચિંતા કરે છે. ત્યારે યમદૂતો કહે છે, હે મૂર્ખ, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર આ બધા સુખ ભોગવનારાઓ હવે ક્યાં છે? તારે તારા કરેલા કર્મોના ફળ ભોગવવા ચિરકાળ સુધી યમ માર્ગ પર ચાલવાનું છે. હે પરલોક યાત્રી, તું યમના પરાક્રમને જાણતો નથી. તારી સાથે ચાલી રહેલા અમારા જેવા યમદૂતોની તાકાતને પણ તું જાણતો નથી. તે કદી એવો પ્રયાસ પણ નથી કર્યો જેથી યમની યાતના સહેવી ના પડતી.
હવે તો તારે નિશ્ચય યમલોકમાં જવું જ પડશે. હવે એમાં કોઈ બાંધછોડ થઈ શકે તેમ નથી. યમલોકને તો બાળકો પણ જાણે છે. શું તે યમ યાતનાની સાંભળી પણ ન હતી? શું બ્રાહ્મણોના મોઢેથી કોઈ પુરાણ પણ ના સાંભળ્યું હતું? યમદૂતોનું આવું કથન સાંભળી જીવ ખૂબ જ ડરે છે અને બેભાન થઈને પડે છે, પાછો ઉઠે છે, દોડે છે. ત્યારે યમના દૂતો ગાડીઓ બનાવી એનાથી બાંધી એને ખેંચીને લઈ જાય છે. સૌમ્યપુર નગરીમાં જીવ સ્નેહ અને શ્રદ્ધાપૂર્વક પુત્ર અને પૌત્રો દ્વારા અપાયેલા માસિક શ્રાદ્ધનું ભોજન કરે છે. એ પછી સૌરીપુર તરફ આગળ વધે છે. સૌરીપુરમાં યમનું સ્વરૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતા જ એ ભય પામી જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે. આ નગરમાં પહોંચ્યા પછી ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલા અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરી એ પ્રેત શીઘ્રતાથી નગેન્દ્ર ભવનગરમાં પહોંચે છે. ત્યાં અત્યંત ભયાનક જંગલ હોય છે. એને જોતા જ જીવ દુઃખી થઈને રડતો રડતો બૂમો પાડે છે. યમના દૂતો વારંવાર એને મારતા મારતા ઘસડીને લઈ જાય છે. આ વનને પાર કરતા લગભગ 2 માસ જેટલો સમય લાગે છે. અહીં આગળ એ જીવ પોતાના ઘરવાળા દ્વારા દ્વિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ખાઈ પી અને કપડાં પહેરીને એ પેલા યમદૂતની સાથે આગળ વધે છે. 3જા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવારના સભ્યો દ્વારા અપાયેલ પિંડનું ભોજન કરી આગળ વધે છે. 4થા મહિને તે યમના દૂતો શૈલપુર નામના નગરમાં પહોંચે છે. અહીં પથ્થરોના વરસાદથી એને અત્યંત પીડા થાય છે. 4થા મહિનામાં આપવામાં આવેલા પિંડમાંથી ભોજન કરીને તે કંઈક સુખનો અનુભવ તો કરે છે, પરંતુ યમદૂતોની યાતના એનાથી સહન થતી નથી. એ પછી જીવ અહીંથી 5મા મહિને કૌચપુરમાં પહોંચે છે. અહીં 5મા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ક્રૂરપુર પહોંચે છે, જ્યાં અત્યંત નિર્દયી પ્રાણીઓ રહે છે. 5.5મા મહિનામાં આપવામાં આવેલા અન્ન અને જળ લીધા પછી એ અહીં રોકાય છે. એ પછી અડધા મુહૂર્ત સુધી રોકાઈને યમના દૂતો સાથે આગળ વધે છે. અતિ ક્રૂર યમના દૂતો દ્વારા તાણવામાં આવતો તે વિચિત્ર ભુવન નામના નગરમાં પહોંચે છે, જ્યાં વિચિત્ર નામનો યમ રાજાનો નાનો ભાઈ રાજ્ય કરે છે. અહીં આગળ મોટા મોટા શરીરવાળા વિચિત્રને જોઈને ત્યાંથી નાસવા માંડે છે. ત્યારે એ વખતે પ્રેતની આગળ વૈતરણીને પાર કરાવનારો મલ્લાહ નાવનો ચાલક આવીને કહે છે, અમે વૈતરણી નદી પાર કરાવનારા છીએ. જો તમારી પાસે પુણ્યનું ભાતું હોય તો એમાં આવીને બેસી જાઓ. જ્ઞાનને જોનારા મુનીશ્વરોએ દાનને વિતરણ કહ્યું છે. એ દાનના પ્રતાપને જે તરી જાય છે એને વૈતરણી કહેવામાં આવે છે. નાવને ચલાવનારા પાર ઉતારનારા કેવટ જીવને કહે છે કે જો તે ગાયોનું દાન કર્યું હોય તો નૌકા દ્વારા તું વૈતરણી પાર કરી શકીશ, નહીં તો નહીં. એના વચન સાંભળતા જ પ્રેત માત્ર એટલું જ કહે છે કે હાય મારું ભાગ્ય. દાન કરનારા એ પાપીને જોઈને એ નદીનું પાણી ખૂબ જ ઉકળવા લાગે છે. ઉકળવા માંડેલી એ નદીમાં યમના દૂત પેલા જીવને ધકેલે છે. ત્યારે એ જીવ ખૂબ જ બૂમો પાડે છે. જેને ગાયનું દાન આપ્યું નથી એ આ નદીમાં ડૂબી જાય છે. ત્યારે આકાશ માર્ગે આગળ વધી રહેલા યમના દૂતો એ પ્રેતના મોંમાં કાંટાવાળો એક દોરો નાખી જેમ માછલીને ફસાવવામાં આવે છે એમ એને ફસાવીને ખેંચીને નદીના સામેના કાંઠે લઈ જાય છે. નદી પાર પહોંચી 6થા મહિને આપવામાં આવેલા દત્ત શ્રાદ્ધ ખાઈને એ જીવ આગળ વધે છે. માર્ગમાં ભૂખથી અત્યંત વ્યાકુળ થઈ તે કરુણ વિલાપ કરે છે. 7મા મહિને તે બ્રહ્માપદ નામના નગરમાં પહોંચે છે. અહીં પુત્રો દ્વારા 7મા મહિને આપવામાં આવેલા શ્રાદ્ધનું અનાજ વગેરે ખાઈ એ તૃપ્ત બને છે. એ પક્ષીઓમાં શ્રેષ્ઠ રાજા ગરુડજી એ નગરને પાર કરી તે દુઃખદપુર નામના નગરમાં પહોંચે છે. અહીં આકાશ માર્ગે ચાલતા અનેક પ્રકારના દુઃખો સહન કરે છે. અહીં આગળ 8મા માસ દરમિયાન શ્રાદ્ધમાં અપાયેલ અન્ન જળ વગેરેનું ભોજન કરી તે આગળ વધે છે અને એ સાથે 9મો મહિનો સંપૂર્ણ તથા તે નાના ક્રંદપુરમાં આવે છે. અહીં અતિ ભયંકર તથા ક્રૂર શબ્દો કરનારા ક્રંદગણોને જોતા જ એ ભયંકર દુઃખ તથા ખૂબ જ વ્યાકુળ થઈને બૂમો પાડે છે.
પણ યમના દૂતોથી ધમકાવવાથી આવેલા ખૂબ દુઃખ સહન કરતો કરતો 10મા મહિને સુતપત ભુવનમાં આવી પહોંચે છે. અહીં 10મા મહિને સ્વજનોએ આપેલા પિંડ અને જળથી ભોજન કરવા છતાં એને સુખ મળતું નથી કે તે તૃપ્ત પણ થતો નથી. એ પછી ત્યાંથી ચાલીને 11મા મહિને રૌદ્રનગરમાં આવે છે. અહીં 11મા માસમાં અપાયેલા શ્રાદ્ધ જેલ વગેરેને જમીને 11.5 માસ પૂર્ણ તથા પર્યવર્ષન નગરમાં આવે છે. અહીં જીવને દુઃખ આપનારો અત્યંત દુઃખદાયી વરસાદ વરસે છે. વર્ષ પૂરું થતાં એ જીવ શીતાઢ્ય નામના નગરમાં પહોંચી જાય છે, જે અત્યંત શીત અર્થાત ઠંડુ છે. એ હિમાલય કરતાં પણ ખૂબ જ ઠંડો છે. અહીં ઠંડી અને ભૂખથી વ્યાકુળ બનેલો જીવ દસેય દિશામાં નજર કરે છે અને બોલે છે કે શું અહીં કોઈ મારો ભાઈબંધ છે ખરો, જે મારા કષ્ટો, મારા દુઃખોને દૂર કરે? આ સાંભળી યમના દૂતો તેને કહે છે, તારા એવા વળી કયા પુણ્ય છે કે જેના સહારે તું છુટકારો પામી શકે? યમના દૂતોના આવા કઠોર વચન સાંભળી એ પીડિત જીવ વાર્ષિક શ્રાદ્ધ ટાણે આવેલા પિંડરૂપી ભોજનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. વર્ષના અંતે યમલોકની પાસે બહુ ભીતિપૂરમાં પહોંચીને તે અગાઉથી મળેલા હાથભરના શરીરનો ત્યાગ કરે છે. કરેલા કર્મોના ફળ ભોગવવા માટે અંગૂઠા જેટલું શરીર મેળવીને એ યમના દૂતોની સાથે પ્રયાણ કરે છે. એ કશ્યપ, જેમને પરલોકમાં સુખ મળે તે નિમિત્તે દાન વગેરે આપ્યું નથી, ધર્મનો સંચય કર્યો નથી, તેઓ આ કારણે યમના દૂતોના દ્રઢ બંધનોથી બંધાયેલી દશામાં કષ્ટ ભોગવે છે. હે ગરુડજી, ધર્મરાજાના નગરમાં 4 દરવાજા છે. એમાંથી તમને કેવળ દક્ષિણના માર્ગની વાત જ જણાવી છે. આવા મહાઘોર ભયંકર માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત પ્રાણી જાય છે, ત્યાં તેની સાથે એ પછી શું થાય છે એ બધું મેં તમને જણાવ્યું. હવે તમે શું સાંભળવા માંગો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે યમ માર્ગ નિરૂપણમ નામ દ્વિતીયો અધ્યાયઃ. 3જો અધ્યાય યમ યાત્રા નિરૂપણ વર્ણન. ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, હે નાથ, યમના માર્ગને પાર કરીને પાપી યમલોકમાં જઈને કેવા કેવા દુઃખો ભોગવે છે તે મને કહો. શ્રી હરિ બોલ્યા, હે વિનિતાના પુત્ર, આ યમ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન હું તમને કહી સંભળાવું છું. હે કશ્યપના પુત્ર, બહુ ભીતપુરથી આગળ 44 યોજન લાંબુ અને પહોળું યોજન ધરાવતું મોટું ધર્મરાજપુર નામનું નગર છે. ત્યાં પ્રત્યેક ક્ષણે હાહાકાર મચેલો રહે છે, જેને જોતાં જ પાપીઓ બૂમો પાડવા લાગે છે. એમનું રોદન સાંભળીને યમપુરીમાં વસવાટ કરનારા સૌ જઈને દ્વારપાલને ખબર આપે છે. ત્યાં આગળ ધર્મધ્વજ નામનો દ્વારપાલ હંમેશા માટે રહે છે. એ ચિત્રગુપ્તની પાસે જઈને એ આવેલા પ્રેતના સૌ શુભાશુભ સારા નરસા કૃત્ય જણાવે છે. એ પછી ચિત્રગુપ્ત ધર્મરાજાને નિવેદન કરે છે, હે ગરુડ, જે માનવી નાસ્તિક અને પાપી છે એ બધાને ધર્મરાજા ઘણી સારી રીતે જાણે છે. છતાં પણ ચિત્રગુપ્તને એના પાપો અંગે પૂછે છે. જો કે બધું જાણતા હોવા છતાં ચિત્રગુપ્ત શ્રવણને પૂછે છે. શ્રવણ બ્રહ્માના પુત્ર છે. તેઓ સ્વર્ગ, પૃથ્વીલોક અને પાતાળમાં સતત ભ્રમણ કર્યા કરે છે. એમને દૂરનું સાંભળવાનું જ્ઞાન છે અને દૂર જોવાના નેત્ર પણ છે. એ શ્રવણની સ્ત્રીઓ પણ ક્રમના જેવી જ છે. તેઓના નામ જુદા જુદા છે. એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓને આધારે તેમના કૃત્યો જાણી લે છે. એ પુરુષ અને સ્ત્રીઓ એટલે કે શ્રવણ અને શ્રવણીઓ પ્રગટ કરેલા અને ગુપ્ત કરેલા કર્મ અને કૃત્યને ચિત્રગુપ્તને બતાવી દે છે. એ ધર્મરાજના દૂતો માનવીની વાણી, મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થરૂપી જાણવાવાળા હોય છે. મનુષ્ય અને દેવતાઓના અધિકારી એ સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે કે તે માનવીઓના તમામ કર્મ જાણી અને યથાર્થ કહે છે. વ્રત, દાન અને સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે. સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણીને ધર્મરાજાની સામે જાહેર કરીને પ્રાણીઓ માટે દુઃખદાયી બની જાય છે.
સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, મન, યમ, દિવસ, રાત્રિ અને બંને સંધ્યાઓ અને ધર્મ, આ બધા મનુષ્યના ચરિત્રને જાણે છે. ધર્મરાજ, ચિત્રગુપ્ત, શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યને જાણે છે. આ પ્રકારે યમરાજા પાપીઓના પાપને જાણી અને પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે. હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા અને પાડા પર બેઠેલા યમરાજાના ભયંકર રૂપીને પાપીઓ જુએ છે. તેઓ પ્રલયના મેઘ સમાન ગર્જના કરનારા, કાળા પહાડ જેવા મોટા શરીરવાળા, વીજળી જેવા ચમકારા સમાન ચમકતા આયુધો ધારણ કરવાને લીધે અતિ ભયંકર અને 32 હાથવાળા છે. 3 યોજનનું લાંબુ પહોળું શરીર ધરાવે છે. 3 યોજન એટલે 12 કોષ તથા કૂવા જેટલી ઊંડી અને પહોળી ભયાનક આંખો છે. મોઢામાં ભયંકર દાઢો છે. લાલ લાલ આંખો અને લાંબુ નાક છે. તથા ચિત્રગુપ્ત પણ મોત અને જવર વગેરેથી યુક્ત ભયંકર છે. એમની પાસે બધા દૂતો ગર્જના કરતા કહે છે. એમને જોઈને ડરી ગયેલો પાપી જીવ પોતાના દુષ્કૃત્યનું સ્મરણ કરી પછતાવો કરતો જોર જોરથી આક્રંદ કરે છે અને રડે છે. દાન ન આપવાથી તે પાપી જીવ વારંવાર કાંપતો તે રડતો રડતો બૂમો પાડે છે. ત્યારે પાપી અને ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે કે હે દુરાચારી, હે પાપી, તે અભિમાનથી દૂષિત થઈ વિચાર્યા વિના કોના માટે આટલા બધા પાપો કર્યા હતા? હે મૂર્ખ માનવી, કામ, ક્રોધથી અને પાપીઓની સંગતિથી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે સંચિત કર્યા છે? તે હસતા હસતા પાપ કર્યા છે, એવી રીતે યાત્રા પણ હસતા હસતા ભોગવ. આ સમયે તું તારું મોઢું શા માટે ફેરવે છે? સાંજે ખૂબ જ પાપ કર્યા છે, એ પાપ જ દુઃખનું કારણ છે, એ તું જાણી લે. યમરાજા મૂર્ખ, પંડિત, ગરીબ, ધનવાન અને નિર્બળ, બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરે છે. ચિત્રગુપ્તની આવી વાતો સાંભળતા જ પાપી પોતાના કર્મોને વિચારતો વિચારતો ચૂપ બેસી જાય છે. ચોરની જેમ નિશ્ચલ બેઠેલા એ પાપીને જોઈને ધર્મરાજા તેના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે. એ પછી એ નિર્દયી યમના દૂતો એને ધમકાવતા ધમકાવતા અને મારતા મારતા કહે છે કે હે પાપી, તું અત્યંત ભયંકર મહાઘોર નરકમાં જા. હે ગરુડજી, યમની આજ્ઞાનું પાલન કરનારા પ્રચંડ અને ચંદક નામના યમદૂતો એ પાપીને એક દોરડાથી બાંધીને નરકમાં લઈ જાય છે, જ્યાં સળગતી આગની સમાન ક્રાંતિવાળું એક મોટું વૃક્ષ છે. તે 5 યોજન મોટું અને 1 યોજન ઊંચું છે. એ પાપીઓને સાંકળોથી બાંધીને વૃક્ષ ઉપર ઊંધો લટકાવીને યમના દૂતો ખૂબ જ મારે છે. વૃક્ષની અગ્નિના કારણે તે રડે છે, પરંતુ ત્યાં એની રક્ષા કરનારું કોઈ હોતું નથી. ભૂખ અને તરસથી હેરાન થયેલા અને યમના દૂતો દ્વારા પીડાયેલા થઈ અત્યંત રડવા લાગે છે. હે ગરુડ, આ રીતે યમદૂતો હજારો પાપીઓને એ શિમળાના વૃક્ષ નીચે લટકાવે છે. આ રીતે અનેક પાપીઓ અહીં લટકતા જોવા મળે છે. આશ્ચર્ય રહિત થઈને એ પાપીઓ એ દૂતોની આગળ હાથ જોડીને કહે છે કે હે દૂતો, અમને મારશો નહીં, અમારા ગુનાને માફ કરો. છતાંય એ યમદૂતો વારંવાર એ પાપીઓને લોખંડની લાઠી, તોમર, ચાબુક, ગદા અને મૂતેલોથી અવિરત માર મારે છે. આ પ્રકારના મારથી તેઓ બેહોશ તથા ચેષ્ટા રહિત થઈ જાય છે. પછી એ ચેષ્ટા રહિત પાપીઓને જોઈને યમના દૂતો કહે છે, હે દુરાચારી પાપીઓ, તમે શા માટે આ ખરાબ કર્મો કર્યા? તમે જળ જેવી સુલભ વસ્તુ પણ કોઈને આપી નથી. તમે અડધો કોળિયો પણ કોઈને આપ્યો નથી. તમે ના તો કોઈને પાણી પીવડાવ્યું, ના તો કોઈને ભોજન આપ્યું. કાગડા કૂતરાઓને પણ ખવડાવ્યું નથી. અતિથિઓને વંદન નથી કર્યા, ન પિતૃઓને કોઈ તર્પણ કર્યું છે. યમરાજા અને ચિત્રગુપ્તનું ઉત્તમ ધ્યાન પણ કર્યું નથી કે એમના મંત્રો પણ જપ્યા નથી. જો મંત્ર જપ્યા હોત, જો ભગવાનનું નામ લીધું હોત, તો આટલી યાત્રા ભોગવવી ન પડતી. ના કોઈ તીર્થયાત્રાની યાત્રા કરી કે ના તો ગૃહસ્થમાં રહેતા અન્ન, તપ કે દાન કરીએ, ના તો કોઈ સાધુ સંતની સેવા કરી કે ના ભગવાનનું ભજન કર્યું, કે ના
હરિનું નામ લીધું, કે ના કોઈ પરોપકાર કર્યા, કે ના પોતાના જીવનમાં માનવતા રાખી, માટે તમે તમારા પાપોને ભોગવો. તમે ધર્મ મામલે પણ હીન છો, તેથી બધી રીતે માર ખાવાને જ લાયક છો. માત્ર હરિ ભગવાન જ સક્ષમ છે જેઓ અપરાધીને ક્ષમા આપી શકે છે. અમે તો તેમના આદેશ પ્રમાણે અપરાધીઓને દંડ આપીએ છીએ. આમ જણાવીને એ દૂતો નિર્દયતાથી એક પાપીઓને મારે છે. એ વખતે પાપી સળગતા અંગારાની જેમ નીચે પડી જાય છે. પડવાના સમયે શીમળાના વૃક્ષના પાનથી એમનું શરીર કપાઈ જાય છે અને જે નીચે પડે છે એને કૂતરા ખાય છે. ત્યારે આવા પાપીઓ ચિત્કાર કરવા લાગે છે, ખૂબ બૂમો પાડવા લાગે છે. તે વખતે યમના દૂતો એમના ખુલ્લા મોઢામાં રેત ભરી દે છે અને પછી વિવિધ પાસથી બાંધી કોઈનું પાપીને તો લાકડું ચીરવામાં આવે છે, એવી રીતે ઊભા ચીરવામાં આવે છે. કેટલાકને વડે કુહાડી વડે કાપવામાં આવે છે. કેટલાક પાપીઓને ખાડામાં અડધા દાટી દઈને એમના માથાને બાણોથી બીંધવામાં આવે છે. કેટલાકને ધાનીમાં નાખીને એને પીલવામાં આવે છે. કોઈને સળગતા અંગારા અને લાકડામાં ધકેલી ભમન વડે ચારેય તરફ ઘેરી લઈને લોખંડના પિંડની જેમ તપાવવામાં આવે છે. કેટલાકને કડાઈમાં મૂકીને કડકડતા તેલ ઘી નાખીને તળવામાં આવે છે. ઘણાને બાંધીને મસ્ત હાથીના પગ નીચે ફેંકી દેશે, તો કોઈના વળી હાથ પગ બાંધીને ઊંધો લટકાવવામાં પણ આવે છે. કોઈને કૂવામાં નાખવામાં આવે છે, તો કોઈને વળી પહાડ પરથી નીચે ધકેલવામાં આવે છે. કોઈને કીડાઓથી ભરેલા કુંડમાં ધકેલવામાં આવે છે, જ્યાં કીડાઓ એને અત્યંત પીડા આપે છે. તીર જેવા તીક્ષ્ણ ચાંચવાળા કાગડા અને માંસના લોભી ગીધો એ પાપીઓના માથા પર જોરદાર ચાંચો મારે છે અને એમની આંખો અને મુખ કોચે છે. કેટલાકના લેણદાર મરીને યમલોકમાં આવ્યા હોય તે પોતાનું ઋણ એટલે કે કર્જ પાછું માંગતા કહે છે કે મારું ધન પાછું આપી દે, જે તું ખાઈ ગયો છે અને મેં તને હવે યમલોકમાં જોયો છે. નરકમાં આ પ્રકારના ઝઘડા કરતા પાપીઓનું માંસ શાન સાથે કાપીને યમદૂત એમના મુખમાં ધાલે છે. આ પ્રકારે યમની આજ્ઞાથી એ પાપીઓને પ્રતાડિત કરી તામિસ્ત્રાદી ઘોર નરકોમાં ખેંચીને નાખે છે. આ નરકો ખૂબ જ દુઃખ આપનારા છે. એ ઉપરાંત શિમલાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે એમ નથી. એ આકાશચારી ગરુડ બધા મળીને 84 લાખ નરક છે. એમાં સૌથી કથન ભયાનક ધોરઈ નામના 21 મહાઘોર નર્ક છે. એમના નામ હું તમને કહું છું: તામિસ્ત્ર, લોહશંકુ, મહારૌરવ, શાલ્મિલી, રૌરવ, કુંડમલ, કાલસૂત્રક, પૂતમૃતિકા, સંઘાત, લોહિતોદ, સવિશ, સંપ્રતાપન, મહાનિરય, કાકોલ, સંજીવન, મહાપત, અવિચી, અંધતામિસ્ત્ર, કુંડુપાક, સંપ્રતાપન બીજું અને તપન. આ પ્રકારે 21 નરક છે. આ બધા નરકો અનેક પ્રકારની પીડા આપનાર છે. એવી રચનામાં અનેક ભેદ છે. એમાં પણ અનેક પાપીઓનું ફળ ભોગવવામાં આવે છે અને ત્યાં દૂતોનો સમૂહ રહે છે. આ નરકોમાં અધર્મી, મૂઢ પાપીઓ જ પડે છે. અહીં પડેલા પાપીઓ એક કલ્પ સુધી યાતનાઓ ભોગવે છે. હે ગરુડ, જે તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર અને રૌરવ વગેરે નર્કની યાતનાઓ કહી છે તેને સ્ત્રીઓ હોય કે પુરુષો પોતાના પાપ કર્મોના લીધે યાતના ભોગવે છે. આ પ્રકારે માત્ર પોતાના કુટુંબનું પાલન કરનારા અને ફક્ત પોતાનું પેટ ભરનારા અને સ્વાર્થ માટે જીવનારા આ બધા લોકોને છોડીને યમલોકમાં જઈને આવું પર ભોગવવું પડે છે. જેને પ્રાણીઓના વેર કરી અધર્મના રસ્તે રૂપિયા કમાયા હોય એ પોતાનું આ શરીરને છોડીને એકલો જ પાપ ભોગવવા નરકમાં જાય છે. જેઓ અધર્મથી કુટુંબનું પાલન કરનારા છે તેઓ એમના કર્મ પ્રમાણે માત્ર અંધકારથી છવાયેલા અંધતામિસ્ત્ર નરકમાં જાય છે. નરલોકમાં જેટલી યાતનાઓ હોય છે પાપી એ બધી વારે વારે ભોગવી શુદ્ધ થઈને ફરીથી મૃત્યુલોકમાં પાછો આવે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે યમ યાત્રા નિરૂપણો નામ 3યો અધ્યાય.
ચોથો અધ્યાય નરકપ્રદ પાપ નિરૂપણનું વર્ણન. ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, કયા કયા કર્મોના કારણે માનવી યમ માર્ગમાં જાય છે? કયા કારણોને લીધે વૈતરણી નદીમાં પડે છે અને કયા પાપોના કારણે નરકમાં જાય છે? એ બધું મને તમે કહી સંભળાવો. શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, જેઓ સદાય અશુભ કર્મમાં કાર્યરત રહે છે અને ક્યારેય શુભ કર્મ કરતા નથી, એવા પાપીઓ એક જ નરકમાંથી બીજા નરકમાં જાય છે અને ત્યાં દુઃખને તથા ભયને ભોગવે છે. ધાર્મિક લોકો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર આ ત્રણેય માર્ગ દ્વારા ધર્મરાજના નરકમાં જાય છે. જ્યારે પાપી લોકો કેવળ દક્ષિણ માર્ગે થઈને નરકમાં જાય છે. આ દુઃખપ્રદ દક્ષિણ મહામાર્ગમાં વૈતરણી નદી આવેલી છે. એમાં જે પાપીઓ પડે છે તે વિશે હું તમને કહું છું. બ્રાહ્મણને મારનારો, મદિરા પીનારો, ગૌ હત્યા કરનારો, બાળકની હત્યા કરનારો, સ્ત્રીઓને મારનારો, એનો ગર્ભ પાડનારો તથા સંતાઈને છાનામાના પાપ કરનારો અને ગુરુ, દેવતા, બ્રાહ્મણ, સ્ત્રી અને બાળકોના ધનનો ચોરનારો, જે કર્જ લઈને પાછું આપતો નથી, અન્યને વિશ્વાસઘાત કરે છે, જૂઠું બોલે છે, અનાજમાં ઝેર નાખે છે, માત્ર દોષને ગ્રહણ કરનારો અને ગુનોની તારીફ એટલે કે પોતાના જ વખાણ કરનારો, દુઃખીજનોની અદેખાઈ કરનારો, નીચ લોકો પ્રત્યે અનુરાગ રાખનારો, સત્સંગથી રહિત, તીર્થ સજ્જન, સારા કર્મ અને ગુરુદેવોની નિંદા કરનારો તથા પુરાણ, વેદ, ન્યાય અને વેદાંતની બુરાઈ કરનારો, કોઈને દુઃખી જોઈને રાજી થનારો અને હર્ષ પામેલાને દુઃખ આપનારો, ખોટા વચન બોલનારો, સદાય ચિત્તમાં દુષ્ટ ભાવ રાખનારો, હિતકારક વચન અને શાસ્ત્રની વાતોને ક્યારેય ન સાંભળનારો, પોતાની જાતને ઘણો મોટો સમજનારો, પોતાને વિદ્વાન પંડિત માનનારો, આવા માણસો તથા અન્ય ઘણા ધર્મથી રહિત પાપીઓ દિવસ રાત રોતા કડકડતા યમ માર્ગમાં જાય છે. એ પછી યમના દૂતો વડે શિક્ષા પામેલા તેઓ વૈતરણી નદીમાં જઈને પડે છે. એવા લોકો અંગે હું તમને કહું છું. મા, બાપ, ગુરુ, આચાર્ય અને પૂજ્ય વ્યક્તિઓનું જેઓ અપમાન કરે છે અને તેમનો આદર સત્કાર કરતા નથી, તેઓ વૈતરણી નદીમાં જ ડૂબે છે. જે માનવી પતિવ્રતા, શીલવતી અને સારા કુળવાળી, નમ્ર સ્વભાવવાળી સ્ત્રી સાથે દ્વેષ રાખીને તેને તર છોડી દે છે, તેઓ બધા વૈતરણી નદીમાં પડે છે. જે સજ્જનોના હજારો ગુણોમાં દોષ કાઢે છે અને એમનું અપમાન કરે છે, તેઓ પણ વૈતરણી નદીમાં પડે છે. બ્રાહ્મણોને દાન આપવાનો સંકલ્પ કરી પછી આપતા નથી અને એમને બોલાવીને તેમનું અપમાન કરે છે, તેઓ બંને સદાય વૈતરણીમાં જ રહે છે. જેઓ દાન આપીને પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા બીજાની રોજીરોટી છીનવી લેશે અને અન્યને દાન આપતા અટકાવે છે, તેઓ પણ વૈતરણી નદીમાં પડે છે. જે યજ્ઞનો નાશ કરે છે, કથામાં વિઘ્નો નાખે છે અને જે બીજાના ખેતરને હડપ કરી જાય છે અને ગાયોને ચરવાની ભૂમિમાં ખેતી કરે છે, જે પોતે બ્રાહ્મણ છે છતાંય ગોળ, ખાંડ, તેલ, મીઠું, ઘી, દૂધ વગેરેના રસ એ બધું વેચે છે, જે દાસીના સાથે મૈથુન કરે છે તથા વેદોક્ત યજ્ઞથી અન્યત્ર પોતાના માર્ગે પશુઓની હત્યા કરે છે, તે ખાસ કરીને વૈતરણી નદીમાં જ પડે છે. જે બ્રાહ્મણોના કર્મોનો ત્યાગ કરીને માંસ ખાય છે, દારૂ પીવે છે, ઉચ્ચ ક્રૂર સ્વભાવવાળો અને શાસ્ત્રોનો અભ્યાસ ન કરનારો અને શાસ્ત્રોને ન માનનારો અને શાસ્ત્રોની નિંદા કરનારો સદા વૈતરણીમાં જ પડે છે. જે પોતે શુદ્ર હોવા છતાંય વેદના અક્ષરો વાંચે છે, કપિલા ગાયનું દૂધ પીવે છે, યજ્ઞોપવિત ધારણ કરે છે અને બ્રાહ્મણ સ્ત્રી સાથે યૌન સંબંધ રાખનારો તે વૈતરણી નદીમાં પડે છે. જે રાજાની પત્ની એટલે કે રાણીની અભિલાષા કરે છે, જે પારકાની સ્ત્રીનું અપહરણ કરે છે, જે પોતાની દીકરી પ્રત્યે કામ વાસના રાખે છે, જે રાજાની પત્નીની અભિલાષા કરે છે, જે પારકાની સ્ત્રીનું અપહરણ કરે છે, જે પોતાની દીકરી પ્રત્યે કામ વાસના રાખે છે, જે સતી સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કરે છે, એવા લોકો તથા અન્ય અનેક આચરણ કરનારા, કર્તવ્ય કર્મનો ત્યાગ કરનારા મૂઢ લોકો વૈતરણી નદીમાં પડે છે.
સંપૂર્ણ યમ માર્ગની પરિક્રમા કરીને પાપીઓ યમલોકમાં જાય છે અને પછી યમની આજ્ઞા પ્રમાણે યમના દૂતો એમને વૈતરણી નદીમાં પટકે છે. હે ગરુડ, તમામ નરકોમાં મુખ્ય નરક વૈતરણી જ છે, તેથી પાપીઓને એમાં જ પટકવામાં આવે છે. જેને કપિલા એટલે કે કાળી ગાય દાનમાં આપી નથી, જેની મર્યા પછી પિંડદાન વગેરે ક્રિયા કરવામાં આવતી નથી, તેઓ નદીમાં પડી ભારે દુઃખો ભોગવીને એ નદીના કિનારાના કાંઠા પર વૃક્ષોનો જન્મ લે છે. જેઓ ખોટી જુબાની એટલે કે સાક્ષી આપે છે અને ખોટા ધર્મમાં તત્પર બને છે, છળ કપટથી ધન સંચય કરી જીવન નિર્વાહ કરે છે અને જેઓ વૃક્ષો ઘણા કાપે છે, વન અને બગીચાનો નાશ કરે છે, વળી તીર્થ વ્રત છોડીને વિધવાઓના ધર્મને નષ્ટ કરે છે અને જે સ્ત્રી પુરુષમાં આસક્ત થઈને પોતાના પતિ પર દોષ લગાવીને તેનો ત્યાગ કરે છે, એવી બધી સ્ત્રીઓ અને પુરુષો શિમળાના વૃક્ષ પર લટકીને યમદૂતોનો માર ખાતા ખૂબ જ દુઃખ ભોગવે છે અને બૂમો પાડે છે. મારવાથી જે પાપી વૃક્ષ પરથી નીચે પડી જાય છે અને યમના દૂતો નરકમાં નાખે છે. નરકોમાં કેવા પાપીઓ પડે છે એ હું તમને કહું છું. જે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો નથી, ઈશ્વરને માનતો નથી, મર્યાદા ભંગ કરનારો, કાયર, વિષય લોલુપ, પાખંડી અને કૃતજ્ઞ, ઉપકારોને ભૂલનારા એ બધા નરકમાં જાય છે. કૂવા, તળાવ, વાવ, દેવાલય અને પ્રજાના ઘર તોડનારા નરકમાં જાય છે. સ્ત્રી, બાળક, ગુરુ, નોકર વગેરેને ભૂખ્યા રાખીને પોતે ખાઈ લે છે તથા દેવ અને પિતૃઓની પૂજાનો ત્યાગ કરનારા બધા નરકમાં જાય છે. જે ખીલી, કાંટા, લાકડા, પથ્થર વગેરેથી રસ્તો બંધ કરે છે તેઓ નરકમાં આવે છે. શિવ, પાર્વતી, ભગવાન સૂર્ય, ગણેશ, વિદ્વાનો, જ્ઞાની માણસોની જે પૂજા કરતો નથી તે નરકમાં જાય છે. જે બ્રાહ્મણ મૈથુન કરવાના હેતુથી પોતાની પથારીમાં દાસીને સુવડાવે છે તે અધોગતિને પામે છે. જે બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીથી સંતાન પેદા કરે છે તે પોતાના બ્રાહ્મણત્વથી નષ્ટ થઈ જાય છે. આવો અધર્મી બ્રાહ્મણ વંદનને લાયક પણ હોતો નથી. જે બ્રાહ્મણ નિત્ય કર્મ પૂજા કરતો નથી તે નરકમાં જાય છે. જે બ્રાહ્મણોમાં અંદરો અંદર કંકાસ કરાવે છે અને ગાયો વચ્ચે યુદ્ધ કરાવે છે અને એમને છોડાવતો પણ નથી, એ પાપી નરકમાં જાય છે. જે કામમાં આંધળો થઈને રજસ્વલા સ્ત્રી સાથે સંગમ કરે છે તથા દિવસમાં શ્રાદ્ધમાં સ્ત્રી સાથે સંગમ કરે છે એ વ્યક્તિ નરકમાં જાય છે. જે પોતાના શરીરના મળમૂત્ર વગેરે અગ્નિ, જળ, બગીચો કે ગાયોને ચરવાની જગ્યાએ ત્યાગે છે તેવી વ્યક્તિઓ નરકમાં જાય છે. પ્રાણઘાતક હથિયારો, ધનુષ કે બાણ વેચનારો, જૂતા વેચનારો, વૈશ્ય, સ્ત્રીઓના વાળ વેચનારો અને ઝાડ વેચનારો એ બધા નરકમાં જાય છે. જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસોથી વેર રાખે છે અને કારણ વગર જેઓ દંડ આપે છે એ ચોક્કસ નરકમાં જાય છે. આશા સાથે આવેલા બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં તેઓ ભોજન કરાવતા નથી. જેઓ કોઈ પર વિશ્વાસ અને દયા રાખતા નથી અને તમામ સાથે ખરાબ વ્યવહાર કરે છે. આ ઉપરાંત જેઓ દેવ પૂજાનો નિશ્ચય કરે છે પણ ઇન્દ્રિયોને વશ થઈને નિયમોને ત્યજી દે છે, એવા તમામ પાપીઓ નરકમાં જ જાય છે. અધ્યાત્મ વિદ્યા આપનારા ગુરુને અને પુરાણ વાંચનારાઓને જેઓ માનતા નથી, મિત્રની સાથે દગો કરનારા અને પ્રીતિનો ત્યાગ કરનારા અને આશા ભંગ કરનારા બધા નરકમાં જાય છે. જે વિવાહ, દેવયાત્રા અને તીર્થ સ્થાનોમાં જનારાઓને લૂંટે છે તેઓનો વસવાટ ઘોર નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી. જે મહાપાપી ઘર, ગામ કે વનમાં આગ લગાવે છે એવા પાપીઓને પકડી જઈને યમના દૂતો તેમને અગ્નિમાં નાખીને રાંધે છે. અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાંયડાની અપેક્ષા કરે છે ત્યારે યમના દૂતો એને અસીપત્ર વનમાં લઈ જાય છે, જ્યાં તલવારની તીક્ષ્ણ ધાર જેવા પાંદડાઓથી એનું શરીર કપાઈ જાય છે અને યમદૂતો તેને કહે છે કે હે પાપી, તું સુખપૂર્વક ઠંડી છાયામાં સૂઈ જા. તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમના દૂતો એને ગરમા ગરમ તેલ પીવા માટે આપે છે અને કહે છે, લે, જળ પી લે, અનાજ ખાઈ લે અને
તેલ પીતા જ તેના આંતરડા સળગી જતા એ જીવ ઝાડ પરથી ડાળ પડે તેમ ભોંય પર પછડાય છે. એ પછી ઘણા પ્રયાસે તે ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસો લે છે, પરંતુ બોલી શકતો નથી. હે ગરુડજી, આ રીતે તમને મેં ટૂંકમાં પાપીઓની અનેક યાતનાઓ કહી. એને વિસ્તારપૂર્વક કહેવાથી શું, એ બધી શાસ્ત્રોમાં કહેલી છે. આ રીતે હજારો સ્ત્રી પુરુષ પ્રલયકાળ સુધી ઘોર નરકમાં પડ્યા રહે છે. કીડા, પશુ પક્ષી, જળચર દેવતા વગેરે 84 લાખ યોનિમાં ગણાયા છે. આ તમામ યોનિઓમાં જન્મ લઈને એ પાપી છેવટે મનુષ્ય યોનિમાં આવે છે. પરંતુ નરકથી આવેલા એ પ્રાણી પ્રથમ ચાંડાલને ત્યાં જન્મ લે છે. ત્યાં પણ પૂર્વજન્મના પાપના કારણે ઘણા દુઃખી થાય છે. અહીં કોઢ, જન્મથી અંધ અને મોટા મોટા રોગોથી યુક્ત સ્ત્રી પુરુષને જાણી શકાય છે કે તેઓ પાપ ભોગવીને આવ્યા છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે નરકપ્રદ પાપ ચિહ્ન નિરૂપણો નામ ચતુર્થો અધ્યાય. 5મો અધ્યાય પાપ ચિહ્ન નિરૂપણ વર્ણન. શ્રી ગરુડજીએ કહ્યું, હે ભગવાન, કયા કયા પાપો કરવાથી પાપી કઈ કઈ યોનિમાં જાય છે એ બધું મને વિસ્તારથી જણાવો. શ્રી ભગવાને કહ્યું, હે ગરુડજી, નરકથી પાછા ફરેલા પાપી લોકો જે યોનિમાં જાય છે એ હું તમને કહી સંભળાવું છું. બ્રાહ્મણને મારનારો સઘળા જન્મમાં ક્ષય રોગથી પીડાય છે. ગાયને મારનારો કુબડો અને મૂર્ખ થાય છે. પુત્રીને મારનારો કોઢવાળો બને છે. આ ત્રણેય ચાંડાલની યોનિમાં જન્મ ધારણ કરે છે. સ્ત્રી હત્યા કરનારો અને ગર્ભપાત કરાવનારો ભિલ્લ કુળમાં જન્મ લઈને રોગી બનીને પેદા થાય છે. પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે ગમન કરનારો નપુંસક બને છે. ગુરુની પત્ની સાથે ગમન કરનારો દુષ્ટ ચામડીના રોગથી પીડાય છે. માંસ ખાનારાના અંગે અતિ લાલ કોઢ થાય છે અને દારૂ પીનારાના દાંત કાળા હોય છે. જે બ્રાહ્મણ પોતાની જીભથી ચંચળતાના કારણે માંસાદી જેવા અભક્ષ્યનું ભોજન કરે છે તેને જલંધરનો રોગ થાય છે. જે બીજા કોઈને આપ્યા વગર સ્વાદિષ્ટ વસ્તુ ખુદ ખાઈ જાય છે તેને ગંડમાલાનો રોગ થાય છે. જે શ્રાદ્ધ ટાણે અશુદ્ધ અનાજ આપે છે અને સફેદ કોઢ કુષ્ઠ રોગ થાય છે. જે અભિમાનના લીધે ગુરુનું અપમાન કરે છે તે મૂર્છાના રોગથી પીડાય છે. જે શાસ્ત્ર અને વેદ વગેરેની ટીકા કરે છે તેને પાંડુ રોગ થાય છે. ખોટી જુબાની આપનારો મૂંગો બને છે. પગથી ભેદ કરનારો કાનો અને લગ્ન ભાંગનારો હોઠ વિનાનો બને છે. પુસ્તક ચોરનારાઓ જન્માંધ બને છે. ગૌ બ્રાહ્મણોને લાત મારનારો પાંગડો બને છે. ખોટું બોલનારો તોતળો બને છે અને ખોટું સાંભળનારો બહેરો બને છે. ઝેર આપનારો મૂર્ખ અને ઉન્મત્ત બને છે. ઘરમાં આગ લગાવનારો ટાલિયો બને છે. માંસ વેચનારો દુષ્ટ અને માંસ ખાનારા પણ રોગી બને છે. રત્નોની ચોરી કરનારો નીચ કુળમાં જન્મ લે છે. સોનું ચોરનારો ખરાબ નખવાળો અને ધાતુઓને ચોરનારો નિર્ધન બને છે. રાંધેલું અનાજ ચોરનારો ઉંદર, દાના ચોરનારો તીડ, જળને ચોરનારો પપીહા અને ઝેરને ચોરનારો વીંછી બને છે. શાક અને પાન વગેરે ચોરનારો મોર બને છે. ગંધ ચોરનારો છછુંદર, મધુ ચોરનારો વગડાની માખી, માંસ ચોરનારો ગીધ અને મીઠું ચોરનારો કીડી બને છે. પાન, ફૂલ, ફળ વગેરે ચોરનારો વાંદરો થાય છે અને જૂતા ચોરનારો ઘાસ તથા કપાસ ચોરનારો ઘેટું બને છે. હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો, તીર્થ કરવા આવેલા યાત્રીઓનું ધન લૂંટનારો, શિકાર કરનારો કસાઈના ઘરમાં બકરા અથવા ઘેટાના રૂપે જન્મ લે છે. વિષપાન કરનારો સાપ બને છે. સદાય ઉદંડ રહેનારો જંગલમાં હાથી બને છે. બલિ વૈશ્ય નહીં કરનારો બ્રાહ્મણ તથા જે નીચનું અન્ન ભોજન કરે છે તેમને વાઘની યોનિ મળે છે. જે બ્રાહ્મણ સંધ્યા અને ગાયત્રીના જાપ કરતો નથી અને જેનું અંતઃકરણ મલિન છે પણ ઉપરથી સ્વચ્છતાનો ડોળ કરે છે તેઓ બગલા બને છે. જેઓ શૂદ્રોને યજ્ઞ કરાવે છે જેઓ ગામના ડુક્કર બને છે. જે બ્રાહ્મણ દક્ષિણાની લાલચે પરાને યજ્ઞ કરાવે છે
તે ગધેડા બને છે, અને જે બ્રાહ્મણ મંત્રોચ્ચાર કર્યા વગર ભોજન કરે છે તે કાગડો બને છે. જે સુપાત્ર બ્રાહ્મણ વિદ્યા આપતો નથી તે બળદ બને છે, અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે ખચ્ચર યોનિને પામે છે. ગુરુનો તિરસ્કાર કરનારો અને વિવાદ કરીને બ્રાહ્મણને જીતનારો બ્રહ્મ રાક્ષસ બને છે. જે માણસ કથા શાસ્ત્રો સાંભળ્યા પછી બ્રાહ્મણોને દાન નથી આપતો તે શિયાળ બને છે, અને જે સજ્જનોનો સત્કાર નથી કરતો તે ફૂફાડા મારતો સાપ બને છે. મિત્રની સાથે દગો કરનાર પહાડી ગીધ બને છે. વેપારમાં દગો કરનાર ઘુવડ બને છે. વર્ણાશ્રમની નિંદા કરનારો કબૂતર થાય છે. આજ્ઞાભંગ કરનારો, સ્નેહભંગ કરનારો, દ્વેષવશ સ્ત્રીનો પરિત્યાગ કરનારો લાંબા સમય સુધી ચકોર પક્ષી બને છે. માતા પિતા, ગુરુ, ભાઈ અને બહેનથી જેઓ દ્વેષ રાખે છે એમના અનેક જન્મ ગર્ભમાં જ નષ્ટ પામે છે. સાસુ સસરાને ગાળો આપનાર સ્ત્રી પાણીમાંથી જળો બને છે. સાસુ સસરાની અવગણના કરનારી માથામાંની જૂ બને છે. પરપુરુષમાં સ્નેહ રાખી પોતાના પતિને ધિક્કારવા વાળી સ્ત્રી ગરોળી બને છે, અથવા બે મોઢાવાળી સાપણ. પોતાના કુળનો નાશ કરનારા અને પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરનારા પ્રથમ ઝરક અને પછી રીંછની યોનિમાં જન્મ લે છે. પતિવ્રતા સ્ત્રી સાથે ગમન કરનારો પુરુષ મરુસ્થળમાં પિશાચની યોનિ જન્મ ધારણ કરે છે. જે ઋતુમાં આવી નથી એવી સ્ત્રી સાથે ભોગ કરનારો વનમાં અજગર બને છે. ગુરુની પત્નીની સાથે ભોગ કરનારો કાંચડો બને છે. રાજાની પત્ની સાથે ગમન માણનારો ઊંટ બને છે. મિત્રની પત્ની સાથે ગમન કરનારો ગધેડો બને છે. અપ્રાકૃત મૈથુન કરનારો ગધેડો અથવા સુંવર થાય છે. શુદ્ર સ્ત્રી સાથે ગમન કરનારો બળદ બને છે, અને મહાકામી તથા લંપટ પુરુષ ઘોડો બને છે. મૃતકના 11મા દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉજાડનારો મરઘો બને છે. જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈ દેવોનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે. મહાપાપથી યુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોને ભોગવ્યા પછી પાપ કર્મનો ક્ષય થયા પછી આ સંસારમાં ફરીવાર આવે છે, છતાં પણ એ મહાપાપી જ રહે છે. બ્રહ્મ હત્યા કરનારો માનવી ગધેડો, ઊંટ કે ભેંસની યોનિમાં અવતાર લે છે. દારૂ પીનારો કૂતરો શિયાળ યોનિમાં જન્મ લે છે. સોનું ચોરનારો કીડો, મકોડો કે પતંગિયાની યોનિમાં જન્મ લે છે. ગુરુની પત્ની સાથે રમણ કરનારો ક્રમશઃ ઘાસ, વેલ, વૃક્ષ વગેરે યોનિમાં જાય છે. બીજાની સ્ત્રીનું હરણ કરનારો, બીજાની મિલકત પચાવનારો, દેવતા બ્રાહ્મણના ધનને હરનારો બ્રહ્મ રાક્ષસનો જન્મ પામે છે. બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતે કુળને સળગાવી નાખે છે. ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રોનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે સાતેય કુળને નાશ કરે છે. લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કોણ પચાવી શકે? બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ હાથી, ઘોડા, વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની જેમ વિખેરાઈ જાય છે. દેવોનું દ્રવ્ય ભોગવનારો, બ્રાહ્મણનું ધન ભોગવનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારાનું કુળ નષ્ટ થઈ જાય છે. વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણ છોડીને બીજાને દાન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય, પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ના કહેવાય, કારણ કે તે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી. હે ગરુડ, બ્રાહ્મણોનું ઉલ્લંઘન કરનારો અનેક નરકો ભોગવીને જન્મથી આંધળો અને ગરીબ થાય છે. હે ગરુડ, ઉપર કહેવામાં આવેલા આ તમામ ચિહ્નો અને યોનિઓ જીવને પોતાના કર્મો દ્વારા પ્રાપ્ત થાય છે. આ રીતે દુષ્ટ કર્મવાળા નરકની યાતનાઓ ભોગવીને શેષ પાવો ભોગવતા ઉપયુક્ત યોનિમાં જન્મ લે છે. એ પછી વર્ષા, શીત, ઉષ્ણતાથી પેદા થયેલા દુઃખ ભોગવીને એમના પાપ પુણ્ય સમાન થાય છે. ત્યારે માનવ દેહ મળે છે. આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને કર્મશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખ ભોગવીને મરણને પામે છે.
તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય છે. 4 પ્રકારના ભૂતગ્રામો અંડજ, સ્વદેજ, ઉદ્ભજ અને જરાયુજ નું આ પ્રમાણે ચક્ર ચાલે છે. માનવી મારી માયાથી ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે. કર્મના જાળમાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોકમાં અને નરકમાં જાય છે. વારંવાર દરિદ્ર અને પાપી બને છે. કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મફળનો ક્ષય થતો નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે પાપ ચિહ્ન નિરૂપણો નામ પંચમો અધ્યાય. 6થો અધ્યાય ગર્ભ જન્માદિનું દુઃખનું નિરૂપણનું વર્ણન. ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, કર્મને આધીન જીવ નરકમાંથી આવી ફરીથી માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ગર્ભ આદિનું દુઃખોનું વર્ણન કેવી રીતે ભોગવે છે એ મને કહો. શ્રી ભગવાન કહે છે, સ્ત્રી અને પુરુષના રતિ કર્મથી વીર્ય તથા રજના મિશ્રણથી ગર્ભ રહેતા જે રીતે જીવનું સ્થાન દેહ ઉત્પન્ન થાય છે એ બાબત હું તમને કહું છું. ઋતુકાળમાં 3 દિવસ ઇન્દ્રની બ્રહ્મ હત્યા રહે છે. એ 3 દિવસોમાં પાપીના દેહની ઉત્પત્તિ થાય છે. સ્ત્રી ઋતુ દર્શનના પહેલા દિવસે ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મઘાતિની, ત્રીજા દિવસે તો પણ જાણવી. આ સ્ત્રીઓ જ નરકથી આવેલાઓની માતા બને છે. દેવ ઈચ્છાથી શરીરની ઉત્પત્તિ માટે પ્રાણી પોતાના કર્મોના લીધે પુરુષના વીર્યકરણના આધારે સ્ત્રીના ઉદરમાં પ્રવેશે છે. અહીં એ વાત ખાસ છે કે વીર્ય અધિક હોય તો પુરુષ અને રજની અધિકતા હોય તો સ્ત્રી અને બંને સરખા સમાન હોય તો નપુંસક થાય છે. 1 રાત્રિમાં કલલ એટલે કે બિંદુ સમાન, 5 રાત્રિમાં બુદ્ધ્રડ એટલે કે પરપોટા જેવડો નાનો ઘોડો, 10 દિવસમાં કરકંધો એટલે કે બોર જેવડો હોય છે અને પછી માંસપેશી અથવા ઈંડાના રૂપમાં ફેરવાય છે. 1 મહિનામાં માથું અને 2 મહિનામાં હાથ પગ વગેરે અંગો બની જાય છે. 3જા મહિને નખ, વાળ, ચામડી, લિંગ વગેરેના છિદ્રો બને છે. 4થા મહિને 7 ધાતુ ઉત્પન્ન થાય છે અને 5મા મહિને ભૂખ અને તરસ પણ એ જીવમાં પેદા થાય છે. 6થા મહિને ગર્ભના આવરણમાં લપેટાય છે અને શ્વાસવાન થઈ માતાની જમણી કૂખમાં ફરવા લાગે છે. માતાએ ખાધેલા ખોરાક તથા પાણીથી વધતો એ જીવ વિષ્ટા અને મૂત્રની ગંધ મારતા એક ખાડામાં સૂઈ રહે છે, જેમાં જીવની ઉત્પત્તિ થાય છે. એ ગર્ભમાં રહેનારા ભૂખ્યા કીડાના કરડવાથી એના શરીરમાં ઘા થઈ જાય છે. એની કોમલતાના કારણે એ ખૂબ જ દુઃખ પામે છે અને બેહોશ બની જાય છે. માતાએ ખાધેલા કડવા, તીખા, ગરમ, ખારા, વૃક્ષ અને ખાટા વગેરે દુઃખદ પદાર્થોના રસના સ્પર્શથી એના શરીરમાં કષ્ટ પહોંચે છે. ત્યાં ગર્ભમાં વીંટળાયેલા અને બહાર આંતરડાઓથી ઘેરાયેલા કૂખમાં માથું નીચું કરીને પીઠ અને ગરદન નમાવી કોઈ પાંજરામાં પંખી પુરાયું હોય અને ફસાયું હોય એમ પંખીની જેમ પોતાનું શરીર હલાવવા અસમર્થ હોય છે. અહીં તેને ભાગ્યવશ પોતાના પૂર્વજન્મોનું સ્મરણ તથા સેંકડો અવતાર દ્વારા કરેલા કર્મોને યાદ કરી ઊંડા શ્વાસ ભરી બેચેન થઈ જાય છે. 7 ધાતુઓના બંધનમાં બંધાયેલ એ જીવ ડરનો માર્યો હાથ જોડી શાંત વાણીથી ભગવાનને પ્રાર્થના કરે છે, જેને એને ઉદરમાં સ્થાપિત કર્યો છે. 7મા મહિનાના આરંભે જ્ઞાન મેળવીને ડરી ગયેલો એ જીવ ગર્ભના વાયુથી એક જગ્યાએ રહી શકતો નથી. જીવ કહે છે, હે લક્ષ્મીપતિ, હે નારાયણ, હે જગતના આધાર, અશુભોને નાશ કરનારા, હું તમારા શરણમાં આવ્યો છું. હે પ્રભુ, તમારી માયાથી મોહિત થયેલા સંસારમાં અને સ્ત્રી પુત્રોમાં હું અને મારા અભિમાનથી સંસારને પામ્યો છું. જે કુટુંબીઓ માટે મેં શુભ અને અશુભ કર્મો કર્યા હતા અને હું એકલો જ ભોગવી રહ્યો છું અને ફળ ભોગવનારા તે ચાલ્યા ગયા. જો હું આ યોનિમાંથી છુટકારો પામીશ તો આપણા ચરણોનું સ્મરણ કરીશ. એ પછી એવો ઉપાય કરીશ કે મને છુટકારો મળે. વિષ્ટા અને મળના કૂવામાં પડેલો અને જઠરાગ્નિથી સળગતો હું અહીંથી નીકળવા માંગુ છું. હે પ્રભુ, મને અહીંથી બહાર ક્યારે કાઢશો? જે દયાળુ પરમાત્માએ મને આવું જ્ઞાન આપ્યું છે, હું એમના શરણે આવ્યો છું.
જેથી સંસારમાં મારું આવાગમન ન થાય. હું ગર્ભવાસથી મુક્ત થઈ ભૂલોકમાં જન્મ લેવા ઈચ્છતો નથી, કારણ કે જન્મ લેવાથી હું ફરી પાપ કર્મો કરીશ, જેથી મારી દુર્ગતિ થવાની. તેથી મોટા દુઃખમાં પડેલો હું ક્લેશ રહિત થાઉં. શ્રી ભગવાન કહે છે, હે ગરુડજી, આ પ્રકારની મતિવાળો 10 મહિનાનો જીવ ગર્ભમાં સ્તુતિ કરતો હોય ત્યારે તેને નીચેની તરફ મોં કરીને પ્રસૂતિના વાયુથી પેદા થવા માટે પ્રેરિત કરવામાં આવે છે. એ વાયુથી એકાએક ફેંકાયેલ એ દુઃખી પ્રાણી નીચેની તરફ માથું કરી ઘણા કષ્ટથી બહાર આવે છે. એ સાથે જ તે શ્વાસ લેવાનું ભૂલી જાય છે અને તેની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે. પૃથ્વી પર આવતા જ તે વિષ્ટા મૂત્રમાં પડેલા નરકના કીડાની જેમ ચેષ્ટા કરવા લાગે છે. બાળકના મનની વાત ન જાણનારા માતા પિતા તેમનું પાલન કરે છે, પણ તે બાળક અસમજ હોય પોતાનું દુઃખ કહેવા માટે અસમર્થ હોય છે. જૂ અને માંકડ વગેરે જીવોથી દૂષિત અશુદ્ધ ખાટલા પલંગ પરથી ઉઠવાની ચેષ્ટા કરવામાં તે અસમર્થ હોય છે. ડાંસ, મચ્છર અને માંકડ વગેરે જીવો એની કોમળ ચામડીને કરડે છે ત્યારે એ જ્ઞાન રહિત હોવાથી રડે છે. આ રીતે બાળપણના દુઃખને ભોગવી કિશોરાવસ્થાનું દુઃખ પામે છે. પછી યુવાન અવસ્થામાં અન્યાયથી આસુરી સંપન્નતા મેળવી અને વ્યસનમાં ફસાઈ નીચ માણસોની સંગતિ કરે છે તથા તે મહાકામી લંપટ હોવાને કારણે શાસ્ત્રો અને સજ્જનો પ્રત્યે દ્વેષ રાખે છે. દેવ માયા રૂપ સ્ત્રીને જોતા જ એનો હાવભાવ વર્તણૂકથી લોભાઈ ઇન્દ્રિયોના વશમાં ના હોય આગમાં જેમ પતંગિયા પડે એમ એ વિષય લોભથી નરકમાં પડે છે. હરણ, હાથી, પતંગિયો, ભ્રમર અને માછલી આ પાંચેય એક ઇન્દ્રિયના વિષયમાં જ ફસાઈને મરી જાય છે. જ્યારે આ પ્રમાદી જીવ તો પાંચેય ઇન્દ્રિયોની પાંચેય વિષયોને સેવે છે, તો પછી એનો નાશ કેમ ના થાય? ઈચ્છિત વસ્તુ ન મળવાથી અજ્ઞાનથી તેનો ક્રોધ વધી જાય છે અને દેહની સાથે વધતો શોખ, અભિમાન અને ક્રોધથી તે કામી પોતાનો નાશ કરવા માટે બીજા કામીથી લડતો રહે છે અને અધિક બળવાનથી તે માર્યો જાય છે. એમાંય મનુષ્યના બ્રાહ્મણનો અવતાર અતિ દુર્લભ મનાયો છે. આવા બ્રાહ્મણોને અવતાર પામીને જે યમ, નિયમ, ધ્યાન, ધારણા વગેરે ધર્મની બાબતોને પાળતો નથી, ઇન્દ્રિયોના સેવનોમાં લાગી જાય છે, એવા માણસે આળસથી હાથમાં આવેલા અમૃતનો પ્યાલો ઢોરી દીધો એમ કહેવાય. અર્થાત તેને મનુષ્ય જન્મ સાર્થક કરવાને બદલે વ્યર્થ ગુમાવ્યો એમ જાણવું. તરુણાવસ્થા પછી ઘડપણ આવતા અનેક જાતની વ્યાધિઓને પામીને એમાં ઘેરાઈ જઈને આખરે એ મૃત્યુ પામે છે અને પહેલાંની જેમ જ અત્યંત દુઃખદાયક નરકમાં જાય છે. આ પ્રકારે આવાગમન રૂપ કર્મના પાશમાં બંધાયેલો પાપી માનવી મારી માયાથી મોહિત થઈને ક્યારેય પણ વૈરાગ્ય અંગેનું વિચારતો નથી. હે ગરુડ, આ પ્રકારે અત્યષ્ટિ કર્મથી હીન પાપીઓની નારકીય ગતિ મેં તમને કહી. હવે એ કહો કે શું સાંભળવા માંગો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે શારોદ્વારે ગર્ભ જન્માદિ દુઃખ નિરૂપણો નામ ષષ્ઠો અધ્યાય. 7મો અધ્યાય. બબ્રુ વાહન પ્રેત સંસ્કાર નિરૂપણનું વર્ણન. સૂતજીએ કહ્યું, આ પ્રકારનું વર્ણન સાંભળી ગરુડજી પીપળાના પાનની જેમ કાંપવા લાગ્યા. પછી એમણે માનવીઓના ઉપકાર માટે ફરીથી ભગવાન કેશવજીને પૂછ્યું. ગરુડજીએ કહ્યું, હે સ્વામી, માણસ જાણે અજાણે પાપો કરીને યમની યાતનાઓને ન પામે એવા કયા ઉપાયો છે એ જણાવો. શ્રી ભગવાને કહ્યું, હે ગરુડજી, તમે મનુષ્યના કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, તેથી તમે સાવધાન થઈને સાંભળો. હે ગરુડજી, પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી. જો કોઈ ખરાબ કર્મના અવરોધથી પુત્ર થતો ના હોય તો બુદ્ધિમાન મનુષ્ય કોઈ ઉપાયથી પુત્ર ઉત્પન્ન કરવા માટે પ્રયાસ કરવો. પુત્ર પ્રાપ્તિના ઉપાય રૂપે ભક્તિપૂર્વક શતચંડી પાઠ કરવો, હરિવંશ પુરાણની કથા સાંભળવી અને ભક્તિ ભાવનાથી શિવ આરાધના કરવી, જેથી સારી બુદ્ધિવાળો પુત્ર પેદા થાય. તેથી બ્રહ્માજીએ પુત્રનો અર્થ જણાવ્યો છે કે જે પુત્ર એના પિતાનો પૂર્ણ નામ
નામના નરકથી ઉદ્ધાર કરે છે તેને જ સાચો પુત્ર જાણવો. એક ધર્માત્મા પુત્ર આખા કુળને તારે છે અને પુત્ર નામના સાધનથી પિતા સકળ લોકને જીતે છે. આ સનાતન પદ્ધતિ છે. ઉત્તમ પુત્રોનું મહાત્મય વેદોમાં પણ કહેવામાં આવ્યું છે. પુત્રનું મોં જોતા જ પિતા પિતૃ ઋણથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મ વિવાહથી લાવવામાં આવેલી પત્નીથી થતો પુત્ર પિતાને ઉર્ધ્વલોક એટલે કે સ્વર્ગમાં પહોંચાડે છે. સંગૃહિત અર્થાત વગર લગ્ને સ્ત્રીથી જે પુત્ર પેદા થાય છે તે અધોગતિ નરકમાં લઈ જાય છે. આ તથ્યને જાણીને મનુષ્ય પર જાતિની કન્યા સાથે વિવાહ કરવું ટાળવું જોઈએ. એક જ જાતિના સ્ત્રી પુરુષથી જે ઔરસ પુત્ર થાય છે તે શ્રાદ્ધ દાન વગેરેથી પિતરોને સ્વર્ગમાં પહોંચાડે છે. પુત્ર દ્વારા શ્રાદ્ધ આપવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે. એટલું જ નહીં પરંતુ પુત્ર સિવાય કોઈ અન્ય શ્રાદ્ધ આપે તો પિશાચ પણ સ્વર્ગે જાય છે. આ વાતના ઉદાહરણ માટે હું પારલૌકિક દાનના ઉત્તમ મહાત્મ્ય સૂચક આખ્યાન કહું છું, તે સાંભળો. હે ગરુડ, પહેલા ત્રેતાયુગની અતિ સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠા રાખનારો બબ્રુવાહન નામનો રાજા થઈ ગયો. તે વિધિવત યજ્ઞ કરનારો, દાન આપનારો, લક્ષ્મીવાન, બ્રાહ્મણોનો ભક્ત, સાધુઓ પ્રત્યે દયાળુ અને ચારિત્ર્યવાન રાજા હતો. કોઈ એક સમયે આ મહાબળવાન રાજા એની સેના સહિત શિકાર માટે ગયા અને જુદા જુદા સુંદર વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ્યા. એ વન જુદી જુદી જાતના અનેક હરણોથી ઘેરાયેલું હતું અને અનેક પ્રકારના પંખીઓ કલરવ કરતા હતા. રાજાએ વનમાંથી દૂરથી એક મૃગને જોયું. રાજાએ ત્યારે અતિ તીક્ષ્ણ અને અતિ પૃષ્ઠ બાણથી એ મૃગને વીંધી નાખ્યું. એ મૃગ રાજાના બાણને લઈને અદૃશ્ય થઈ ગયું. એ મૃગના ટપકેલા લોહીના ચિહ્નોના સહારે રાજાએ પીછો કર્યો અને એ સાથે જ રાજા બીજા વનમાં પ્રવેશી ગયો. ભૂખ, તરસ, સૂકાયેલો કંઠ, થાકતી અને અર્ધ બેભાન જેવો થયેલો એ રાજા જળાશયે પહોંચ્યો અને ઘોડા સહિત તેને સ્નાન કર્યું. કમળ વગેરેની સુગંધથી મિશ્રિત જળાશયનું ઠંડુ પાણી પીધું. એ પછી બબ્રુવાહન નામના એ રાજાએ પાણીમાંથી બહાર નીકળીને વિશ્રામ કર્યો. સામે ઠંડી છાયાવાળા અને મોટી મોટી શાખાઓથી ખૂબ વિસ્તૃત અને અનેક પ્રકારના પક્ષીઓના સમૂહથી શોભતા વૃક્ષને જોયું. સૌથી ઊંચું મોટું વૃક્ષ હોવાને કારણે એ વૃક્ષ જંગલની ધ્વજાની માફક જણાતું હતું. થાકેલો રાજા એના થડની પાસે પહોંચતા જ અર્ધ નિંદ્રિત દશામાં આવી ત્યારે એ રાજાએ ત્યાં ભૂખથી અને તરસથી પીડાયેલ, વ્યાકુળ, મેલા ચોળાયેલા કપડાં, અત્યંત ભયાનક, કુબડો, ઊંચા અને દુર્બળ એવા એક પ્રેતને જોયો. વિકૃત અને ઘોર એવા આ પ્રેતને જોઈ બબ્રુવાહનને ઘણું આશ્ચર્ય પામ્યો. એ પ્રેત પણ ઉત્કંઠિત થઈને રાજાની નજીક આવ્યા અને કહ્યું, હે ગરુડ. પ્રેતે એ સમયે રાજાને કહ્યું, હે રાજન, આપના દર્શન માત્રથી મેં પ્રેત ભાવ છોડ્યો છે અને પરમ ગતિને પામ્યો છે. હે મહાબાહો, આપના મિલનથી આજે હું અતિ ધન્ય થયો છું. રાજાએ કહ્યું, હે પ્રેત, આ કાળો મેષ રંગ, ભયાનક મુખ, ઘોર દર્શન અને અમંગળ એવું પ્રેતત્વ તે કયા કર્મોના પરિણામ સ્વરૂપે મેળવ્યું છે? તું મને આ પ્રેતત્વ મળવાનું કારણ કહે. તું કોણ છે અને કયા દાનના કારણે તારું આ પ્રેતત્વ દૂર થાય તે મને જણાવ. પ્રેતે જવાબ આપ્યો અને કહ્યું, હે રાજશ્રેષ્ઠ, હું તમને શરૂઆતથી અંત સુધી બધું કહું છું. મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાને યોગ્ય છો. વૈદિશ નામનું એક નગર છે જે તમામ બાબતે સમૃદ્ધ છે, જ્યાં અનેક જાતના લોકો વસે છે. તેઓ ધન ધાન્યથી પૂર્ણ છે. અહીંના મકાનો, મહેલોની શોભા કંઈક ન્યારી છે. વળી અનેક ધર્મમાં ઊંડો રસ લેનારા લોકો વસે છે. હું વૈશ્ય જાતિનો છું અને મારું નામ સુદેવ છે. હું હવનથી દેવતાઓને અને પિંડદાનથી પિતૃઓને સંતુષ્ટ કરતો હતો. જુદા જુદા પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા હતા. એ ઉપરાંત ગરીબ, આંધળા, લોલા, લંગડાઓને અનેકવાર અનાજ આપ્યું હતું. હે રાજન, મારું આ બધું સુકર્મ દેવયોગથી નિષ્ફળ થઈ ગયું. શા કારણે એ નિષ્ફળ ગયું એ હું તમને કહું છું. મારે સંતાન
મિત્ર કે ભાઈ જેવું કંઈ નહોતું જે મારી પિંડદાનની ક્રિયા કરે. હે મહારાજા, જેનું 16 માસિક શ્રાદ્ધ નથી થતું, એનું સેંકડો શ્રાદ્ધ કરવાથી પણ એનું પ્રેતત્વ જતું નથી. માટે હે મહીપતિ, તમે મારા પિંડદાનની ક્રિયા કરી મારો ઉદ્ધાર કરો. કારણ કે રાજા આ જગતના તમામ વર્ણનોનો ભાઈ કહેવાય છે. તેથી હે રાજેન્દ્ર, આપ મને તારવાનો ઉપાય કરો, જેથી મારી સદગતિ થાય અને પ્રેત યોનિમાંથી મને છુટકારો મળે. હું તમને અઢળક હીરા રત્નો આપીશ. હે વીર મહારાજા, જો આપ મારું પ્રિય કરવા માંગતા હો તો આપે એવું કરવું જોઈએ. ભૂખ અને તરસના દુઃખને કારણે પ્રેતપણું મારા માટે ખૂબ જ દુઃખદાયક છે. આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ છે, છતાં પણ ભૂખથી પીડિત હું એ મીઠા ફળો ખાઈ શકતો નથી કે ના હું શીતળ જળ પી શકું છું. હે રાજા, પ્રથમ તમે નારાયણ બલિ કરો, પછી સર્વ કર્મો કરજો, તો ચોક્કસ મારું પ્રેતત્વ દૂર થશે, તેમાં કોઈ જ સંદેહ નથી. વેદ મંત્રનું પઠન, તપ, દાન અને તમામ જીવો પર દયા, ઉત્તમ શાસ્ત્ર સાંભળવું, વિષ્ણુ ભગવાનની પૂજા, સજ્જનોની સંગતિ, આ તમામ બાબતો પ્રેત યોનિના નાશ માટે હોય છે એવું મેં સાંભળ્યું છે. એમાં પ્રેતત્વનો નાશ કરનારી વિષ્ણુ ભગવાનની પૂજા હું તમને કહું છું. ન્યાયથી એકઠું કરેલું સુવર્ણ 32 માસા લઈને હે રાજન, એક નારાયણની પ્રતિમા બનાવો. એને 2 પીળા વસ્ત્રોથી અને તમામ આભૂષણોથી શોભિત કરો. એ પછી અનેક પ્રકારની નદીઓના જળથી સ્નાન કરાવી સિંહાસન પર એની સ્થાપના કરો અને પૂજન કરો. આ સુવર્ણમયી પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર, દક્ષિણમાં મધુસૂદન, પશ્ચિમમાં વામનદેવ અને ઉત્તરમાં ગદાધર ને મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરે દેવોની સ્થાપના કરી એનું ધૂપ દીપ ફૂલથી વિધિપૂર્વક અલગ અલગ પૂજન કરવું. પછી પ્રદક્ષિણા કરી અગ્નિમાં દેવતાઓને તૃપ્ત કરી ઘી, દહીં અને દૂધથી વિશ્વ દેવોને તૃપ્ત કરવા. ત્યાર પછી સ્વસ્થ અંતઃકરણથી તત્પર થઈને સ્નાન કરી નારાયણની આગળ વિધિપૂર્વક ક્રિયા કરવી. ક્રોધ તથા લોભથી રહિત થઈને શાસ્ત્રની રીતથી તમામ શ્રાદ્ધ કરવા. એની પાછળ બ્રાહ્મણો માટે પડદાન કરવું. પછી સહ્યા દાન કરી પ્રેત માટે ઘટતું દાન કરવું. રાજાએ પૂછ્યું, હે પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું? એની કઈ વિધિ છે? બધા જીવો પર દયા કરીને પ્રેતની મુક્તિ આપવાવાળી ઘટદાનની સંપૂર્ણ વિધિ મને જણાવ. પ્રેત બોલ્યું, મહારાજ, આપ એકચિત્ત થઈને સાંભળો. આવા સુદૃઢ દાનથી પ્રેતપણું સમાપ્ત થઈ જશે. આ પ્રેતઘટ નામનું દાન તમામ અશુભોને નાશ કરનાર અને સકલ રોગોની દુર્ગતિનો ક્ષય કરનારું છે. તપાવેલા સોનાનો ખડો બનાવી મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ, કેશવ અને લોકપાલો ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરેનું મંત્રો વડે આહ્વાન કરી આ ઘડામાં દૂધ અને ઘી ભરીને ભગવદ ભક્તિથી તે બ્રાહ્મણને દાનમાં આપવો. આ દાન આપવાથી અન્ય કોઈ દાન આપવાની જરૂર રહેતી નથી. આ ઘડાના મધ્યમાં બ્રહ્મા તથા વિષ્ણુ અને અવિનાશી શંકરનું આહ્વાન અને પૂજા કરવો. પૂર્વ વગેરે દિશાઓમાં અને ઘડાના કંઠમાં ક્રમશઃ લોકપાલોનું પૂજન કરવું. હે રાજન, ધૂપ, દીપ, ફળ અને ચંદનથી વિધિપૂર્વક એ દેવોનું પૂજન કરી વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી દૂધ અને ઘી સહિત સોનાના આ ઘડાનું દાન બ્રાહ્મણને કરવું. મહાપાતકોનો નાશ કરનારું આ દાન બધા દાનોમાં શ્રેષ્ઠ છે. તેથી હે રાજન, પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યોએ આ દાન અવશ્ય કરવું જોઈએ. શ્રી ભગવાને કહ્યું, હે કશ્યપ, આ પ્રેતની સાથે રાજા જ્યારે વાતચીત કરી રહ્યો હતો એ સમયે જ હાથી, ઘોડા, રથ વગેરે સાથે રાજાની સેના તેને શોધતી ત્યાં આવી પહોંચી. તે જોઈને પ્રેત રાજાને રત્નો આપી નમસ્કાર કરી અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો. એ પછી રાજા ત્યાંથી નીકળી પોતાના નગરે આવ્યો અને પ્રેતે જે કહ્યું હતું એ પ્રમાણે કર્યું. હે ગરુડ, રાજાએ દેહી ક્રિયા તે પ્રેત માટે કરી. પછી એ પુણ્ય પ્રભાવથી પ્રેત યોનિથી છુટકારો થયો અને સ્વર્ગમાં ગયો.
બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધ દાનથી પણ પ્રેતને અત્યંત ઉત્તમ ગતિ મળી. તેથી જો પુત્ર દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ તર્પણથી પિતાની સદગતિ થાય એમાં શી નવાઈ? આ પવિત્ર ઇતિહાસને જે કોઈ સાંભળશે અને કહેશે એ બંને પાપી હોવા છતાં પણ પ્રેત યોનિને પામશે નહીં. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે બભ્રુવાહન પ્રેત સંસ્કાર નામ સપ્તમો અધ્યાય.